તો ફરીવાર સ્વાગત છે તમારું. અચ્છા, તો વોટ ઇઝ યોર પ્રાઇમરી સોર્સ ઓફ નોઈંગ અબાઉટ ધીસ ઇન્સ્ટિટ્યુશન, નોઈંગ અબાઉટ મી? આપણે વાત કરી રહ્યા હતા ને કદાચ. હા, ચલો. સોશિયલ મીડિયા, બરાબર. જેન્ઝી છો બધા? જેન્ઝી સમજો છો? અચ્છા, કે મોટા છો એમના કરતાં? મોટા છો, નાના છો, એવડા જ છો? અચ્છા અચ્છા, બરાબર. તો સોશિયલ મીડિયા બનતો હોય છે પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, કે આપણે કોઈક વ્યક્તિ વિશે જાણીએ, કોઈક સંસ્થા વિશે જાણીએ. પહેલાં થોડુંક અજુગતું લાગતું. પહેલાં એવું રહેતું કે વિદ્યાર્થી આવે ને તો કહે કે સર, મારા ભાઈ, મારા બહેન કે મારા કોઈક મિત્ર આપણે ત્યાં અભ્યાસ કરી ગયા હતા, અથવા તો મારા કાકા પહેલાં તૈયારી કરતા તમારે ત્યાં, હવે સિલેક્ટ થયા, નોકરી કરે છે, એમણે મને તમારે ત્યાં જવાનું કહ્યું છે. પણ છેલ્લા એકાદ બે ઓરિએન્ટેશન ક્લાસીસથી આવું ખાસ જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓ આવે છે એ યુટ્યુબ પર કાં તો જોઈને આવ્યા હોય, થોડું ઘણું ઇન્સ્ટાગ્રામ પર જોઈને આવ્યા હોય, અને એ રીતે. ઠીક છે, એ પણ સારી જ વાત છે. સમય બદલાય છે, ટેકનોલોજી ડેવલપ થાય છે, એ પ્રમાણે એને એડોપ્ટ કરવી જ રહી. પણ સોશિયલ મીડિયા એ છેતરામણી ભરેલી દુનિયા છે, બરાબર ને? એટલે એમાં જે જોયું એ જ સાચું એવું નહીં માનવું. અને મારા કિસ્સામાં પણ સાચું છે. મારા વિશે ત્યાં આગળ કંઈક જોયું એટલે એ એવું જ છે એવું ન માનવું, બરાબર? આ જીવનની શીખ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો પછી આવે, પહેલાં જીવનની શીખ છે કે આપણે સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર્સ, યુટ્યુબ પર લોકો જે બહુ પોપ્યુલર હોય, બરાબર, એમને ત્યાં આગળ જોઈએ અને જેવા છે એવા જ છે એવું માનીએ, જેવા દેખાય છે એવા જ છે એવું માનીએ, તો આપણે છેતરાયા છીએ એવું સ્વીકારવું, બરાબર છે? એ જ વ્યક્તિને જ્યારે આપણે રૂબરૂ મળીએ અને પછી એમની સાથે થોડોક સંવાદ કેળવીએ, તો શક્ય છે કે વર્ષોથી આપણે એમના વિશે મગજમાં એક છાપ બાંધી હતી કે આ તો આવા, એ છાપ જ સાવ તૂટી જાય અને એક નવું ચિત્ર એમના વિશેનું મગજમાં ઊભું થાય, બરાબર? મારે આવું ઘણી વખત બનતું હોય. સોશિયલ મીડિયા ઉપર અમુક બાબતોને ગ્રહણ કરવાથી હું દૂર જ રહું છું, પણ આવું બનતું હોય કે ક્યારેક કોઈકનું લખાણ સામે આવી જાય. શરૂઆતમાં આવું બનતું, ગુજરાતીમાં સરસ મજાનું લખેલું હોય, વાંચીએ એટલે એમ થાય કે કેટલું સરસ ગુજરાતી લખે છે, વિચારો કેટલા સરસ મજાના છે. અને મને ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે. એ તો હું બોલું છું ત્યારે પણ તમને લાગતું જ હશે ને, બરાબર? તો મને ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે, તો સારું એવું લખાણ હોય તો મને વાંચવું ખૂબ ગમે. તો સોશિયલ મીડિયા ઉપર કોઈકને કંઈક લખ્યું હોય, ફેસબુક ઉપર લખવાનો સ્કોપ બહુ વધારે છે, ઇન્સ્ટાગ્રામ પર તો ઓછો છે. ત્યાં તો ફોટોઝ અને રીલ્સ શેર થતા હોય, સ્ટોરીઝ બધીને, લાંબુ લખાણ ત્યાં આગળ ન હોય. તો ફેસબુક ઉપર શરૂઆતમાં આવું ઘણું બધું વાંચવામાં આવતું, તો મને લાગે કે કેટલા મહાન સાહિત્યકારો હવે ફેસબુક પર આવી રહ્યા છે. પછી એમાં જ કોઈક વ્યક્તિને ક્યારેક મળવાનું થયું, બરાબર, અને પછી જ્યારે એમની સાથે સંવાદ કર્યો ત્યારે લાગ્યું કે યાર, ગુજરાતી એટલું ભાંગેલું તૂટેલું છે કે એના કરતાં તો સામાન્ય કોઈક વ્યક્તિ કે જે કવિતા કરવાનો દાવો નથી કરતી, નિબંધો લખવાનો દાવો નથી કરતી, એનું ગુજરાતી સારું હશે, બરાબર? એટલે સોશિયલ મીડિયા ઘણી જ છેતરામણીથી ભરેલી દુનિયા છે. એનાથી ચેતવું. જેટલો પ્રત્યક્ષ સંવાદ તમે કેળવશો, વ્યક્તિને રૂબરૂ મળશો અને એના થકી તમારા મગજમાંનું જે ચિત્ર ઊભું થશે ને, એ જ હંમેશા સાચું રહેશે. અને સંવાદ પણ કેવો? નાનકડો નહીં. નાનકડો એટલે કે 5-10 મિનિટ માટે મળ્યા અને પછી તમને એના વિશે સમજાઈ જાય એવું ના હોય. સંવાદ લાંબો કેળવવું પડે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અને એમાં પણ કલાક, 2-2 કલાક, ઘણી વખત તો મહિનાઓ વીતી જાય સામેવાળા વ્યક્તિને સમજવામાં, બરાબર છે? તો વર્ચ્યુઅલ વર્લ્ડ ઇઝ વન થિંગ, virtual world is one thing, a real world is another thing, and real world is the real thing. એ સાચું છે, એ જ ખરું છે, બરાબર? તો એમાં જ જીવવું, પેલામાં નહીં જીવવું, બરાબર છે? આ બધું જ ઓનલાઈન જશે અને હું તો ઓનલાઈન બહુ પબ્લિક પ્લેટફોર્મ પર બહુ નિખાલસતાથી દરેક વાત બોલતો હોઉં છું. કદાચ કોઈકને ન ગમે, બરાબર, એ વાતની હું જરાય પરવા કરતો નથી, કારણ કે જે જનરેશન એક નવી તૈયાર થઈ રહી છે ને, એને આ પ્રકારે થોડીક ઠપકારવી પણ જરૂરી બની જાય, ટકોર કરવી જરૂરી બની જાય કે ત્યાં જે જુઓ છો એ આખરી નથી, વાસ્તવિક દુનિયા કંઈક ઓર છે, બરાબર ને? ઓકે, તો આજથી આપણે એક નવી શરૂઆત કરીએ છીએ. નવી શરૂઆત કે જેમાં જીપીએસસીએ હમણાં જ બહુ સરસ મજાની જાહેરાતો કરી છે. જાહેરાતો એવી કે જેમાં પરીક્ષાનો આખો કાર્યક્રમ એમણે આપણને આપ્યો છે. કાર્યક્રમ એવો કે જેમાં નોટિફિકેશન્સ ક્યારે આવશે, પ્રિલિમિનરી પરીક્ષા ક્યારે લેવાશે, મુખ્ય પરીક્ષા સંભવિત ક્યારે લેવાશે, આ બધી જ માહિતી એ લોકોએ આપી છે. અને પૂરી આશા સાથે આપણે એ તૈયારીઓ કરવી જોઈએ કે કાર્યક્રમ જે પ્રમાણે આપવામાં આવ્યો છે લગભગ એ લોકો એને વળગી રહેશે. સામાન્ય ફેરફારો તો થાય. આ વખતે એપ્રિલ મહિનામાં પણ જે પરીક્ષા લેવાની હતી અથવા તો લેવાની જ છે,
એનું કન્ફર્મેશન હજુ સુધી આપણી પાસે હતું નહીં. ફોર્મ ભરાવાના તો હમણાં શરૂ થયા ને. હા, તો છતાં આપણે માની શકીએ કે વહેલું મોડું થોડું ઘણું થાય, પણ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે આખી પ્રોસેસને એક સ્ટ્રીમલાઇન કરે અને પરીક્ષાઓ સમયસર લે, નિયમિત રહે. અને જો એ નિયમિત રૂપથી લે છે તો તમે કાર્યક્રમને જોઈ જ ગયા હશો. આપણી સામે STIની એક નવી પરીક્ષા આવવાની છે, ડીવાયસો માટેની એક પરીક્ષા આવવાની છે, ઉપરાંતને ક્લાસ 1-2 માટે વધુ એક પરીક્ષા આવશે. આ 20 એપ્રિલે પ્રિલિમ્સ થશે એની હું વાત નથી કરતો. એના પછી વધુ એક GPSC ક્લાસ 1-2ની પરીક્ષા આવશે, જેને આપણે સિવિલ સર્વિસીસ એક્ઝામ કહી શકીએ. આમ ઉપરા છાપરી 3 પરીક્ષાઓ આપણી સામે આવવાની છે. તમે જો બિલકુલ નવા હો તો સ્વાભાવિક છે કે 20 એપ્રિલની આ જે પરીક્ષા છે 1 મહિના પછી છે, તમે કેવી રીતે આપો? ન જ આપી શકો. પણ જો એને બાદ કરી દઈએ ને તો એના સિવાય તમારી સામે 3 મોટી પરીક્ષાઓ છે કે જેના માટે તમે પદ્ધતિસરની તૈયારી કરી શકો, સાચી તૈયારી કરી શકો. અને તૈયારી કરવા માટે તમારી પાસે ભરપૂર સમય છે, સમયની કોઈ કમી નથી, બરાબર ને? તો એ જ તૈયારી માટે આપણે આજથી એક બેચ શરૂ કરી રહ્યા છીએ, ઓફલાઈન એઝ વેલ એઝ ઓનલાઈન. વિદ્યાર્થીની અનુકૂળતા ઉપર છે. જો ઓફલાઈન આવી શકતા હોય તો મોસ્ટ વેલકમ. હું તો હંમેશા એન્કરેજ કરું છું કે ટ્રાય ટુ અટેન્ડ ક્લાસીસ ઓફલાઈન. કારણ કે જે હમણાં જ મેં વાત કરી ને, વર્ચ્યુઅલ વર્લ્ડ ઇઝ વન થિંગ, રિયલ વર્લ્ડ ઇઝ ધ રિયલ થિંગ. તો અહીંયા આગળ આપણે એકબીજાને મળીએ, બરાબર, આંખોમાં આંખ નાખીને વાત થાય. પહેલાંમાં તો સર કેમેરામાં જોતા હોય અને છોકરાઓ મોબાઈલની સાથોસાથ બીજું પણ કંઈક કરતા હોય, બરાબર. એટલે રૂબરૂ એકબીજાને જોઈને આપણે જે વાત કરી શકીએ ને, આંખોમાં આંખ નાખીને જે વાત થાય ને, એવી વાત બીજી કોઈ નહીં. એટલે હંમેશા હું એન્કરેજ કરતો હોઉં છું સ્ટુડન્ટ્સને કે ટ્રાય ટુ અટેન્ડ ઓફલાઈન ક્લાસીસ. બટ ઇફ એટ ઓલ ડ્યુ ટુ સર્ટેન સર્કમસ્ટાન્સીસ, કોઈક કારણોસર, સંજોગો વસાત, જો એમના માટે ઓફલાઈન અહીં આગળ આવવું શક્ય ન હોય તો એમના માટે આપણે હંમેશા ઓનલાઈનની વ્યવસ્થા રાખતા જ હોઈએ છીએ. અને હકીકત એ છે કે આજે જો 10 વિદ્યાર્થીઓ ઓફલાઈન જોડાતા હોય તો સામે 100 વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાતા હોય છે. રેશિયો આ જ છે. આ હકીકત છે કે આજે મોટાભાગના છોકરાઓ ઓનલાઈન વધુ પ્રિફર કરે છે. ઘણા લાઈવમાં જોડાતા હોય છે, ઘણા રેકોર્ડેડ બેચીસમાં જોડાતા હોય છે. એના પોતાના કારણો છે અને આપ પણ સમજો છો. વન થિંગ ઇઝ કન્વિનિયન્સ. ઘરે બેઠા અભ્યાસ થઈ શકે. સવાલ તો મારો એ પણ હોય છે કે ઘરે બેઠા અભ્યાસ કેમ કરવો છે. મારો સવાલ તો એ પણ હોય છે કે ઘરે બેઠા અભ્યાસ કેમ કરવો છે. આટલા વર્ષો સુધી ઘરે જ રહ્યા ને, તો હવે થોડાક બહાર નીકળીએ, હોસ્ટેલ લાઈફ જોઈએ, બીજા શહેરમાં જઈને જોઈએ કે જીવાય કેવી રીતે. તો આનાથી જે તમારું ઘડતર થાય અલગ હોય છે. પણ છતાં લોકોને એ રીતે મગજ વિચારતું કરી દીધું છે કે ઓનલાઈન હશે, ઘરે બેઠા અભ્યાસ થશે, અને છોકરાઓ એમાં માની પણ જાય છે. મેં તો પહેલાં એવું પણ સાંભળ્યું હતું, છોકરાઓની રીતે એન્કરેજ કરવામાં આવતા કે જો બહેનો હોય તો ખાસ, કે ઘરે તમે કામ કરતાં કરતાં લેક્ચર એટેન્ડ કરી શકો, બરાબર. સાવરણીથી કચરો વાળતા હો, એની સાથોસાથ તમે લેક્ચર એટેન્ડ કરી શકો. તો મેં કીધું બેન, કાં તો તમે કચરો વાળો અથવા તો લેક્ચર એટેન્ડ કરો, વાસણ ઘસો અથવા તો લેક્ચર સાંભળો. બેમાંથી એક જ કામ થાય ને. આપણે એટલા બધા મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ તો છીએ નહીં ને કે એક જ સાથે દરેક જગ્યાએ આપણું ધ્યાન રહેતું હોય. અત્યારે હું તમને ભણાવતો હોઈશ તો ખાલી ભણાવતો હોઈશ, મારો દીકરો બેઠો છે મારી ચેમ્બરમાં, મારું એના પ્રત્યે ધ્યાન અત્યારે નહીં હોય તો નહીં જ હોય, રહેશે નહીં. 5-5 મિનિટે હું એને જોવા જાઉં તો હું અહીં આગળ ન્યાય નહીં આપી શકું. તો એક સમયે એક કામ કરવાનું હોય તો એક જ કરવાનું હોય. પણ છે, આ બધું છે. ઓનલાઈનની પોતાની તકલીફો છે અને એણે આ વસ્તુઓને મતલબ પ્રોત્સાહિત કરી છે, ખોટી રીતે પણ કરી છે. માર્કેટિંગ ગેમિક છે. બટ સ્ટીલ એવા વિદ્યાર્થીઓ કે જે ઘરે બેસીને મોબાઈલ હાથમાં રાખીને ડિસ્ટ્રેક્ટ ન થતા હોય, ડિસિપ્લિન મેનરમાં અભ્યાસ કરી શકતા હોય. અહીં તો બાય ડિફોલ્ટ ડિસિપ્લિન આવી જ જાય. અહીંયા તમે હલશોય નહીં, ખબર છે કે સર સતત જોઈ રહ્યા છે, બરાબર. પણ જો આવી ડિસિપ્લિન તમે ઘરે બેઠા પણ રાખી શકતા હો ને, તો હું કહીશ કે ગો ફોર ઓનલાઈન ક્લાસીસ. જો એ થઈ શકતું હોય તો ગો ફોર ઓનલાઈન ક્લાસીસ, બરાબર છે. બીજું એક ફેક્ટર આવતું હોય છે ટાઈમની કન્વિનિયન્સ, ગમે તે સમયે જોઈ શકાય. અને વધુ એક ફેક્ટર આવતું હોય કે જે કદાચ મેજર ફેક્ટર છે અત્યારના સમયમાં, એન્ડ દેટ ઇઝ મની. ઓબ્વિયસ છે. હમણાં જ આપણા કોર્સીસની અંદર 80% ડિસ્કાઉન્ટની ઓફર હતી. તો 20% રકમ ચૂકવીને જો કોઈક વિદ્યાર્થીને ઘરે બેઠા કોઈક કોર્સ આખો મળી જતો હોય, આ જે છે એ જ ત્યાં આગળ આવવાનું છે, બરાબર. એના માટે કોઈ અલગ રેકોર્ડિંગ આપણે નથી કરતા. અહીંયા તમને જે ભણાવાય છે એ જ રેકોર્ડ થાય છે અને જ આપણી મોબાઈલ એપ્લિકેશનમાં આવે છે. તો ઓબ્વિયસ છે, જો હું ડિસિપ્લિન મેનરમાં ઘણે અભ્યાસ કરી શકું છું તો 60-65 હજાર જેટલી મસમોટી ફીસ કેમ ચૂકવું. એ જ વસ્તુ જો હું ઘરે બેઠા 10,000માં મેળવી શકતો હોઉં તો ઇટ ઇઝ ગુડ, નથિંગ રોંગ ઇન દેટ. એટલે તમે આજે અહીંયા આવ્યા છો, તમને પણ કહીશ કે તમે જો આ 3 વસ્તુઓને કન્સિડર કરો છો, તમે સિન્સિયર છો, ડિસિપ્લિન્ડ છો, તો ઓનલાઈન જવામાં જરાય ખોટું નથી, જરાય ખોટું નથી. શરત આટલી કે તમારે આ વસ્તુને વળગી રહેવાનું છે.
હું આજની તારીખે પણ ઘણા સારા એવા પ્રોફેસર્સ જે ફોરેન યુનિવર્સિટીઝના પ્રોફેસર્સ હોય, JNU જેવી યુનિવર્સિટીના પ્રોફેસર્સ હોય, મારે એમને સાંભળવા હોય, મારે એમની પાસે ભણવું હોય, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, લો, બરાબર, તો આ બધાને હું કેવી રીતે સાંભળું? એમને રૂબરૂ મળીને એમની પાસેથી તો હું ભણી નહીં શકું. બધીને એમને પુસ્તકો વાંચી લો, બીજું શું કરું? તો યુટ્યુબ આજે એ માધ્યમ બન્યું છે કે જેની મદદથી આજે હું હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, ફૈઝાન મુસ્તફા સર કરીને એક છે, નાલસાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, તો આ બધા લોકોને હું સતત સાંભળતો રહેતો હોઉં છું અને આજે પણ હું શીખતો રહું છું, ગળતો પણ. એટલે જો તમે એને ડિસિપ્લિન મેનરમાં સાંભળી શકતા હોવ તો આઈ વુડ ઓલવેઝ ટેલ કે તમે ઓનલાઈનમાં જઈ શકો છો. એ તમે કરી શકો છો, પણ તોય તમને એવું થાય છે કે નહીં, હું ઓફલાઈનમાં જઈશ તો મને કંઈક વધારે મળશે, તો એ 100% મળશે. અને આ સંજોગોમાં તમે જો વધારે ખર્ચ કરી શકો છો, ગાંધીનગર કે અમદાવાદ આવીને રહી શકો છો, બધું મેળ પાડી શકો છો, તો આવો. બધું મેળ પાડી શકો છો એટલે ઘણા છોકરાઓ આ અઠવાડિયા પછી કહે છે કે જમવાનું નથી ભાવતું, પેટમાં દુખે છે, બરાબર, ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. મેં કહ્યું તમે ગાંધીનગરમાં ફરિયાદો કરો છો, હું દિલ્હી હતો. દિલ્હીમાં જે છોકરાઓ UPSCની તૈયારી કરતા હોય અત્યારે તો વાતો બહુ બહાર આવવા માંડી છે, તમે જોઈ પણ હશે. મુખર્જીનગર ફોર એક્ઝામ્પલ હિન્દી મીડિયમ માટે હબ ગણાય. હું તો ઓલ્ડ રાજેન્દ્રનગર હતું જે ઇંગ્લિશ મીડિયમ માટે છે, કરોલબાગની પાસે. તો ઓલ્ડ રાજેન્દ્રનગરમાં તો અમારી સ્થિતિ ઘણી સારી હતી, પણ મુખર્જીનગર વિશે એવું કહેવાય કે ઇટ ઇઝ એઝ ગુડ એઝ સ્લમ, ઝૂંપડપટ્ટી જેવું જ છે, બરાબર. ત્યાં આગળ પાણી પણ ખરાબ આવતું હોય, જમવાના તો ઠેકાણા જ ના હોય, બરાબર. ત્યાં આગળ સ્થિતિ ખરેખર એટલી ખરાબ હોય કે તમને જમવાનું ન ફાવે અને એ જમીને બીમાર પડી શકો, બરાબર. પણ તોય વેઠવાનું છે, મેં વેઠેલું છે, તૈયારી કરી છે. હવે તમે જ્યારે ગાંધીનગર આવો ને ત્યાંથી બધું પતાવીને, જેમ કે દિલ્હીથી પતાવીને હું અમદાવાદ આવ્યો, અમદાવાદ ગુરુકુળ પાસે હું સેટલ થયો. અમદાવાદ સ્વર્ગ જેવું લાગે ખરેખર. આપણે ગુજરાતીઓ ગુજરાતની કદર નથી કરતા. તો તમે દિલ્હી એ વાતાવરણમાં રહીને આવ્યા હો અને પછી અમદાવાદમાં તમે જુઓ જે છૂટછાટ આપણને મળે, ઓછી કિંમતે વસ્તુઓ મળે, તો ઇટ ઇઝ નો લેસ દેન પેરેડાઇઝ, બરાબર. અને એમાં હવે તમે જ્યારે ગાંધીનગર આવો તો ઇટ્સ વેરી ગુડ કન્ડિશન, બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે, તો એટલે હું કહું છું કે એક વખત તમે દિલ્હી આંટો મારી આવો, ટ્રેનમાં જજો, ઓછી ટિકિટ થશે, બરાબર. શાંતિથી 2-3 દિવસ રહીને પાછા આવજો અને તમને ખબર પડશે કે તમને ગાંધીનગરમાં જે ફેસિલિટીઝ મળે છે એ ઘણી સારી છે, બરાબર છે. ઓકે, તો આ વાત હતી થોડીક ઓનલાઈન અને ઓફલાઈન વિશે. ઇટ્સ અપ ટુ યુ કે તમે શેને ચૂઝ કરો છો. ઓનલાઈનમાં પણ રેકોર્ડેડ અને લાઈવ બંનેની ફેસિલિટી રહેતી હોય છે. જેમ કે આ ક્લાસીસ થશે લાઈવ થશે, જૂના કોર્સીસ હશે એ રેકોર્ડેડ હશે. રેકોર્ડેડની કિંમત ઓબ્વિયસલી ઓછી જ હોય કારણ કે એ જૂના હોય. જૂના એટલે 2-3 મહિના જૂના હોઈ શકે, વર્ષેક જૂના હોઈ શકે. અને લાઈવ હોય ઓબ્વિયસ છે એની કિંમત ઓફલાઈનને ઇક્વેલન્ટ જ રહેતી હોય. તો ઇટ્સ અલ્ટિમેટલી યોર ચોઇસ, તમે એ પ્રમાણે ચૂઝ કરી શકો. થિંગ્સ અપાર્ટ, કોચિંગ કરવું પણ કમ્પલસરી ક્યારે હોતું નથી. આવડી કેવી વાત, બરાબર. એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ છીએ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ઓનર જ ને, હું ઓનર છું ખબર છે ને, હા, એના માલિક પહેલા દિવસે જ ફ્રી ક્લાસમાં, કે જ્યારે એડમિશન્સ તો હજુ થયા પણ નથી, બરાબર, તો પહેલા જ દિવસે એના ઓનર કહી દે છે કે કોચિંગ કમ્પલસરી નથી. તો સર સાચું જ કહે છે, કોચિંગ ક્યારેય કમ્પલસરી નથી હોતું. કોચિંગ કોના માટે જરૂરી છે? એ લોકો માટે જરૂરી છે કે જે આ બધી વસ્તુઓને જાતે નથી કરી શકતા. બને કે કેટેગરીમાં તમે પણ આવતા હો. એક તબક્કે હું પણ હતો. હું દિલ્હી કેમ ગયો હતો? એટલે જ ને કે મારે કશુંક વધારે શીખવું હતું. એવી વસ્તુઓ કે જે હું કદાચ જાતે ન કરી શકત, એ વસ્તુઓ શીખવા માટે હું ત્યાં આગળ ગયો હતો. માણસ તરીકે આપણી અંદર ઘણી બધી ક્ષમતાઓ હોય, પણ ઘણી બધી જગ્યાએ આપણે કાચા પણ હોઈએ. આપણી ક્ષમતાઓ ત્યાં આગળ અટકી જતી હોય અને એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે હું જ્યારે ગ્રેજ્યુએશન કરતો, લગભગ થર્ડ યરમાં અમારે 5.5 વર્ષ સુધી ગ્રેજ્યુએશન ચાલે, તો લગભગ થર્ડ યરમાં મારી અંદર આ વાત બંધ બેસી ગઈ હતી કે હું કરીશ તો UPSC કરીશ, બીજું કાંઈ નહીં. અને ત્યારે જે મર્યાદિત માર્ગદર્શન મળતું હતું એ મેં લેવું શરૂ કર્યું. કોઈકને મને કહ્યું કે ભાઈ પેલું મેગેઝિન તમે વાંચો, CSR, કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂ, ખબર નહીં અત્યારે તો એ મેગેઝિન આવતું હશે કે નહીં, બરાબર. વસાવ્યું, સબસ્ક્રિપ્શન લીધું, દર મહિને આવે, ખબર કાંઈ પડે નહીં. પછી કોઈકને કહ્યું કે આ ટાટા મેગ્રો હિલનું એક જનરલ સ્ટડીઝનું મેન્યુઅલ આવે છે એ વાંચ, બરાબર. તો એ વસાવ્યું, લગભગ 1500 પાનાની બુક, પેલી આવતી ને પહેલાં મેન્યુઅલ, એક જ બુકમાં બધા સબ્જેક્ટ્સ આપેલા હોય,
બરાબર, હજુ મારી પાસે પડી છે. તો એ મેં વસાવી, ખબર કાંઈ પડે નહીં. કોઈકણે કહ્યું કે થોડું ગુજરાતીમાં જોઈ લે. મેં કીધું ના, મારું તો ઇંગ્લિશ મીડિયમ છે. તો કે શું વાંધો છે, થોડું ગુજરાતીમાં પણ જોઈ લે. જીપીએસસીના ક્વેશ્ચન્સ કેવા પૂછાતા હોય છે એ પણ જોઈ લે. તો મેં જીપીએસસીના જે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ હતા, મારું ગ્રેજ્યુએશન આણંદમાં થયું છે, તો આણંદની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હતી ત્યાં દરરોજ હું જતો, બરાબર છે. અને ત્યાં આગળ બેસીને ત્યાં પેપર સેટ અવેલેબલ હતો, એના પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ જોઈને એમાંથી હું સોલ્વ કરતા શીખ્યો, બરાબર. પણ તોય મગજમાં હજુ સ્ટ્રક્ચર બને નહીં. કોઈકણે કહ્યું કે ધ હિન્દુ તો વાંચવું જ પડે. હવે આણંદમાં એ વખતે ધ હિન્દુ મળે નહીં. રેલવે સ્ટેશન નજીક એક ન્યૂઝ વેન્ડર હતા, ન્યૂઝપેપરના વેન્ડર હતા, એમને મળ્યો તો કે આવતું નથી આપણે ત્યાં, કારણ કે કોઈ મંગાવતું નથી. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો સિમ્પલ રૂલ છે, તમે ડિમાન્ડ કરશો તો સપ્લાય થાય ને, બરાબર. હવે આખા આણંદમાં કોઈ મંગાવતું જ ના હોય, એ લોકો કેમ, ચેન્નાઈથી પબ્લિશ થતું એ વખતે, તો એને એ લોકો કેમ મંગાવે? તો મને કહે કે સ્પેશિયલ તમારા માટે મંગાવીએ, પણ એના ચાર્જીસ વધારે થશે. મેં કીધું કેટલા? તો કે એક દિવસના 15 રૂપિયા. હું કયા વર્ષોની વાત કરું છું? 2007-8ના વર્ષોની, એટલે કે 18 વર્ષ પહેલાંની, બરાબર. ત્યારે એક દિવસના 15 રૂપિયા આપ વિચારી શકો, રકમ કેટલી આજે મોટી લાગે ને? હા, ત્યારે તો કેટલી મોટી લાગે. પણ ફેમિલીનો સપોર્ટ હંમેશાથી મને રહ્યો હતો, એટલે કહ્યું કે ભલે ગમે એટલું મોંઘું હોય તો મંગાવો. મેં કીધું સારું, મોકલી આપો. પણ એમાં પાછી તકલીફ શું કે ભાઈ પેપર 2 દિવસ મોડું આવશે. આજે 17 તારીખ ને, તો 17 તારીખનું પેપર 17 નહીં, 18 પણ નહીં, 19 મળશે. મેં કીધું એવું કેમ? તો કે જહાજથી આવશે ને, પ્લેનથી આવશે. આપણને એમ થાય ને કે આપણું પેપર પ્લેનથી આવે છે, બરાબર. મેં કીધું સારું, મારે ક્યાં રોજ રોજ વાંચીને કોઈની સામે પ્રેઝન્ટેશન આપવાનું છે? 2 દિવસ શું અઠવાડિયું મોડું આવતો હોય મને ક્યાં વાંધો છે? માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ ધીસ વર ધ ડિફિકલ્ટીઝ દેટ આઈ ફેસ્ડ એન્ડ એવરીવન ફેસીસ. આમાં મેં કર્યું છે, કોઈ ધાડ મારી છે એવું નથી. બધાએ કરવાનું હોય, તમે કરશો. અને જો તમારી સાથે આવી તકલીફો નથી આવતી ને, તો સમજો કે તમારી તૈયારી સારી નથી થઈ રહી. આ બહુ નક્કર વાસ્તવિકતા હું આપને જણાવી રહ્યો છું. બધું સ્મૂથ ચાલતું હોય ને, તો સમજી લેવાનું કે કંઈક તો કચાશ છે. આટલું બધું સ્મૂથ લાઈફમાં ન હોય, બરાબર છે. દેટ થિંગ, આ વસ્તુને ખાસ મગજમાં ઉતારજો. તમે એક્સપ્રેસ વે ઉપર પણ જતા હો ને, તો તમે એક ધારી 120-130ની સ્પીડે નથી જઈ શકતા. વચ્ચે ક્યાંક ને ક્યાંક છેલ્લા ટોલ નાકું પણ આવી જાય. એટલીસ્ટ સેન્ટર થાવ ત્યારે તો આવી જાય. રસ્તામાં કોઈક એક્સિડન્ટ થયો હોય, ક્યાંક કોઈ કામ ચાલતું હોય, વચ્ચે ક્યાંક કૂતરું આવી જાય, એનીથિંગ, ત્યાં પણ સ્પીડ બ્રેક લાગે જ છે. આપણી તૈયારીઓમાં પણ આવું હોય. આ બધું કર્યું, ધ હિન્દુ વાંચતા શીખ્યો. એનું ઇંગ્લિશ ઘણું જ અઘરું હોય, વાંચતા શીખ્યો. કોઈકણે કહ્યું કે ભાઈ એનસીઆરટી તો કરવી જ પડે. પપ્પાને કહ્યું કે તમે મિટિંગ માટે ને એમ અમદાવાદ ગાંધીનગર જતા હોવ છો, એનસીઆરટીના પુસ્તકો લઈ આવજો. લિસ્ટ આપ્યું, પપ્પા 20-22 જેટલા પુસ્તકો લઈ આવે, એને વાંચ્યા. આ બધું જ કર્યું, ઘણું બધું કર્યું. પણ હજુ મગજમાં યુપીએસસીની એક્ઝેક્ટ પ્રિપરેશન કેવી હોય એ સ્ટ્રક્ચર એટલું બધું સારું નહોતું બન્યું. હું મારા જિલ્લાના જિલ્લા કલેક્ટરને મળ્યો હતો, મારા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારીને મળ્યો હતો. આ લોકોને મળીને ઘણું બધું શીખ્યો હતો. પણ તોય હજુ કંઈક કચાશ લાગતી. અને એ લોકોએ પણ મને કહ્યું હતું કે જો તને ક્યાંક કચાશ લાગે ને, તો ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરે છે, ગો ફોર દિલ્હી. અને એમની વાત માનીને પછી હું દિલ્હી ગયો. અને હું આજની તારીખે પણ વારંવાર કહેતો રહું છું, જો હું દિલ્હી ન ગયો હોત તો આજે જેવો છું એવું ન હોત. દિલ્હી મને ઘણો બદલ્યો છે. હું મારા ઇન્સ્ટિટ્યૂટને હંમેશા યાદ કરતો રહું છું, વાજીરામ એન્ડ રવિ. ત્યાંથી અમારા ટીચર્સ પાસેથી હું જે શીખ્યો છું આજ દિન સુધી ભૂલ્યો નથી, બરાબર. તો હું ત્યાં કેમ ગયો છું? ઘણું બધું વાંચવા છતાં પણ એક પ્રોપર સ્ટ્રક્ચર મગજમાં બેસતું નહોતું. અને કદાચ એ બેસી પણ જાત, પણ એ બધું કામ જો હું જાતે કરવા જાત તો બનત વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ લાગી જાત. જ્યારે હું કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઉં છું ને, તો એ જ કામ જે કદાચ મારે 1.5-2 વર્ષમાં થાત એકલા હાથે જાતે કરતા, એ કામ કદાચ 6-1 મહિનામાં થઈ જાય છે, 7-8 મહિનામાં થઈ જાય છે. કોચિંગ એટલે એવું નથી કે એ જે તમને કરાવે છે એ જ કરાવી શકે, એ તમે જાતે પણ કરી શકો. ફરક ફક્ત એટલું છે, એનાથી તમારી તૈયારીમાં થોડીક ઝડપ આવે, બરાબર. એને પણ તમે પોઝિટિવલી લો તો. હવે હું તો ઘણી વખત આજુબાજુમાં છોકરાઓને જોઉં છું કે કોચિંગમાં આવે એ જાણે કોલેજમાં જોડાયા હોય એમ આવે, બરાબર છે. જાણે કે કોલેજમાં થોડાક મોજ શોખ કરવાના બાકી રહી ગયા હતા, તો હવે જીપીએસસી યુપીએસસીની તૈયારીમાં જોડાયા, તો આ તો એક નવી કોલેજ આવી, તો અહીં આગળ મોજ શોખ કરી લઈશું. જો તમે એમ લઈને ચાલો છો તો પછી ગમે તેવા કોચિંગમાં તમે જોડાઓ, ફાયદો કોઈ થવાનો નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો કોચિંગમાં જોડાવું એ ક્યારેય કમ્પલસરી નથી.
તમે જો પહેલાં સારું માર્ગદર્શન મેળવી ગયા છો, તમને વસ્તુઓ વાંચતા એવું લાગે છે કે નહીં હવે આ બધી વસ્તુ મને સમજાય છે, આજે હું એ સ્તર પર છું કે જ્યાં આગળ મારે કોઈક નવો વિષય શીખવો હોય તો હું કોઈકને સાંભળી લઈશ, સબ્જેક્ટના એક્સપર્ટને 1-2 કલાક સાંભળી લઈશ, ડન. પછી મારી પાસે પૂરી ક્ષમતા છે કે હું એના જે કોઈ પણ 4-5 પુસ્તકો હોય, સારા પુસ્તકો, એ જાતે વાંચી શકીશ. બરાબર. જો તમે એવા કોઈક સ્ટેજ પર હોવ તો આઈ વુડ સજેસ્ટ કે તમારે કોચિંગમાં જોડાવાની જરૂર નથી. પણ જો તમે શરૂઆતથી જ શરૂઆત કરી રહ્યા છો, આ તૈયારીમાં ક્યારેય તમે કોઈ પણ પ્રકારેનું માર્ગદર્શન નથી મેળવ્યું, કોચિંગ તમને લાભદાયી સાબિત થઈ શકે. એટલે તમે કયા સ્ટેજ ઉપર છો એ તમારે જાતે નક્કી કરવાનું. એ હું નક્કી કરીને ના આપી શકું, તમારી બાજુમાં બેઠેલો તમારો મિત્ર નક્કી કરીને ના આપી શકે. એ તમારે જાતે જ નક્કી કરવાનું. કોન્વેન્શનલ પદ્ધતિઓ જે આપણા ફિલ્ડમાં તૈયાર થઈ છે એનાથી હું બિલકુલ અગેન્સ્ટ છું અને એને હું વારંવાર કહેતો રહું છું. ઘણા છોકરાઓ આવે કે સર તમે મને ટાઈમ ટેબલ બનાવી આપો ને. તારી લાઈફ છે, તારું રૂટીન છે, તું કેટલા વાગે ઉઠે ને કેટલા વાગે સૂવે, દિવસ દરમિયાન તારે બીજું શું શું કરવાનું હોય હું કઈ રીતે જાણતો હોઉં, તો હું તને તારા જીવનનું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવી આપું. બરાબર. તો આ બધી વસ્તુઓથી હું બિલકુલ અગેન્સ્ટ છું અને હું હંમેશા વિદ્યાર્થીઓને ફ્રીડમ આપવા માનું છું કે તમને હું માર્ગદર્શન આપું. છેવટે તમે જાતે નક્કી કરો કે તમારા માટે શું સાચું શું ખોટું. બરાબર. બાકી હું કહું એમ જ તમારે ચાલવું તે તો ડિક્ટેટરશિપ થઈ. અને ભણાવવાનું હોય મારે ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન, લોકતાંત્રિક બંધારણની વાતો હું કરું કેવી રીતે. બરાબર. તો એ બાબતે ફ્રી રહેવું. ઇટ્સ અપ ટુ યુ, તમે કેવી રીતે તમારી તૈયારીઓને ડિઝાઇન કરશો. ઓકે. નાવ આ બેચ માટે જ્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર અમુક ઇમેજીસ શેર કરી તો એમાં એક બહુ મોટી ભૂલ થઈ હતી. તમે પણ કદાચ એ ઇમેજીસ જોઈ હશે. એમાં એક બહુ મોટી ભૂલ થઈ હતી. શું હતું? તો એક ટાઇટલ મૂક્યું હતું એમાં, જીપીએસસી ઇઝ ઇક્વલ ટુ યુપીએસસી. બરાબર. વાંચ્યું હશે ને તમે? મોટા અક્ષરે લખ્યું હતું જીપીએસસી ઇઝ ઇક્વલ ટુ યુપીએસસી અને એની બરાબર આગળ નાનકડા અક્ષરે લખ્યું હતું હવે. હવે પછી 3 ટપકા અને પછી મોટા અક્ષર જીપીએસસી બરાબર યુપીએસસી. આવી લગભગ 2-3 ઇમેજીસ આપણી ફરતી થઈ હશે, તમે જોઈ હશે. હું કહું છું કે આ અમારી ભૂલ હતી. બરાબર. આટલી બધી ઇમેજીસ ફેરવ્યા પછી હું કહું છું કે અમારી ભૂલ હતી. કેમ? એમાં હવે લખવાની જરૂર નહોતી. એમાં હવે લખવાની જરૂર નહોતી. કારણ ઓલમોસ્ટ છેલ્લા 7-8 વર્ષથી જીપીએસસી અને યુપીએસસી એક જ છે. છેલ્લા 7-8 વર્ષથી જીપીએસસી અને યુપીએસસી એક જ છે. મેં ત્યાં આગળ હવે લખાવડાવ્યું અને હવે હું કહું છું કે ભૂલ હતી. કારણ કે હવેનો મતલબ શું થયો? હવે બંને સરખા થયા. મારે તો વાત શું કરવી છે, એ પહેલેથી એક સરખા જ હતા. કેવી રીતે? મેં વચ્ચે પણ યુટ્યુબના એક વિડીયોમાં આ એક્સપિરિયન્સ શેર કર્યો હતો, આ એક પ્રસંગ શેર કર્યો હતો તમારી સાથે કે 10-11ના વર્ષોમાં હું દિલ્હી હતો. 11માં હું પરત થાઉં છું અને મગજમાં એ નક્કી હતું કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ સિવાય હું બીજી કોઈ સર્વિસીસ માટે મારી જાતને જોતો નથી. સ્ટેટ સર્વિસીસ માટે હું જરાય એમ્બિશિયસ જ નહોતો. મેં એના માટે વિચાર્યું જ નહોતું. જીપીએસસી માટે ક્યારેય નહીં. પણ એ જ અરસામાં જીપીએસસીએ વર્ષો પછી એક જાહેરાત બહાર પાડી અને નાયબ મામલતદાર માટે હતી. 2011ની હું વાત કરું છું. નાયબ મામલતદાર અને ડીવાયએસઓ જાહેરાત આવી. મારા અમુક મિત્રો કે જે ગુજરાતમાં રહીને યુપીએસસીની તૈયારી કરતા, સ્પીપામાં રહીને તૈયારી કરતા, બીજે ક્યાંક રહીને તૈયારી કરતા, તો એમણે મને કહ્યું કે વિકલ્પ, તું અનુભવ લેવા ખાતર આ પરીક્ષા આપ. બરાબર. મેં કીધું આમાં અનુભવ શું લેવાનો? અને એ વખતે પેલી ફિક્સ પગારવાળી પ્રથા આવી ગઈ હતી. બરાબર છે. એક તો મેં કહ્યું કે ક્લાસ 3 છે, ફિક્સ પગાર છે. બરાબર. હું તો ક્લાસ 1-2 માટે નહોતો વિચારતો. તું મને એમ કહે છે કે તું આ નાયબ મામલતદારની પણ પરીક્ષા આપ. પણ એણે બહુ ફોર્સ કર્યો કે એને વિકલ્પ આપવા લાયક છે, એક અનુભવ તો લેવાય. ફોર્મ ભર્યું, 11માં પરીક્ષા આપી. મારા મગજમાં પહેલેથી એવો વિચાર હતો કે પરીક્ષા આપ્યા પછી હું પસ્તાઈશ કે ક્યાં આખો એક દિવસ બગાડ્યો. બરાબર ને? યુપીએસસીની તમે તૈયારી કરતા હો અને એમાં મારી યુપીએસસીના પહેલા એટેમ્પ્ટમાં જ પ્રિલિમ્સ ક્રેક થઈ હતી.
ઓક્ટોબર 2011માં લગભગ ઓક્ટોબર 2011માં મારે મેઇન્સ હતી, બરાબર. તો જ્યારે મેઇન્સ માથે હોય ને તો બહુ ટેન્શન રહેતું હોય. વચ્ચે તમે આવી કોઈ પ્રિલિમ્સ આપવા જાઓ તો એક દિવસ બગડે એટલે બહુ મોટું નુકસાન કહેવાય. તો મારા મગજમાં પહેલેથી વિચાર્યું કે હું નાયબ મામલતદારની પરીક્ષા આપીશ ને, સાંજે પાછો આવીને ઘરે હું પસ્તાઈશ કે ક્યાં આખો દિવસ આની પાછળ બગાડ્યો. પણ એ દિવસે એવું થયું નહીં. સાંજે પાછા આવ્યા બાદ મને પસ્તાવાનો ભાવ ના આવ્યો. કેમ ના આવ્યો? કારણ કે નાયબ મામલતદારની એ પરીક્ષામાં સવાલો એવા પૂછાયા હતા, ઘણા બધા સવાલો હતા. હું તમને ખાલી એક સવાલનું ઉદાહરણ આપીશ અને એના પરથી મેં જે વાતથી શરૂઆત કરી છે વાતને હું જોડીશ. યુપીએસસીમાં મારા 2 ઓપ્શનલ સબ્જેક્ટ્સ હતા, સોશિયોલોજી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. હું વાત કરું પબ્લિક એડમિનિસ્ટ્રેશનની. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં 2 પેપર્સ આવે. પહેલું પેપર થિયોરીઝનું આવે, બીજું પેપર ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનું આવે, ભારતના વહીવટનું. આ જે પેપર 2 ખરું ને, એમાં એક ચેપ્ટર આવે, દેટ ઇઝ રૂરલ એડમિનિસ્ટ્રેશન, ગ્રામ્ય વહીવટ, ગામડાનો વહીવટ કેવી રીતે ચાલે તે. અને એની જ અંદર વાત આવે પંચાયતોની. ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન પણ એને કહેવાય, પંચાયતોની. હવે તમે બંધારણની અંદર જ્યારે પંચાયતો ભણતા હો ત્યારે શું ભણો? બંધારણનો ભાગ 9, એના અનુચ્છેદો 243 થી 243 ઓ, આટલા અનુચ્છેદો છે તમારે ભણવાના હોય. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એવું ના હોય. જો એમાંય બંધારણના અનુચ્છેદો જ ભણવાના હોય તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કોન્સ્ટિટ્યુશન વચ્ચે ફરક શું? કોઈ નહીં. તો ઓપ્શનલ સબ્જેક્ટ ભણતી વખતે સતત આપણે એ જોવાનું હોય કે જીએસ કરતાં આમાં અલગ શું મેં ભણ્યું. કંઈક અલગ ભણ્યા તો ખરા અર્થમાં પબેડ તૈયાર કર્યું કહેવાય, બાકી તો પછી જીએસ જ કર્યું કહેવાય. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એ પંચાયતોના ચેપ્ટરમાં એક સરસ મજાની વાત સમજાવાયેલી હતી કે આઝાદી બાદના સમયમાં ભારતમાં પંચાયતો નામની સંસ્થાઓનો વિકાસ કેવી રીતે થયો છે. પંચાયતો સંસ્થાઓ તરીકે તો સદીઓ જૂની છે, પણ એની ઉત્ક્રાંતિ સમજવી બહુ અગત્યનું છે. આઝાદી પહેલાંના સમયમાં એમનો વિકાસ કઈ રીતે થયો, આઝાદી બાદના સમયમાં એમનો વિકાસ કઈ રીતે થયો. BL ફળિયા કરીને એક ઓથર છે, એમની બુકમાં પંચાયતોની ઉત્ક્રાંતિ એમણે સમજાવી છે. આઝાદી બાદના સમયમાં ઉત્ક્રાંતિ એમણે 4 તબક્કાઓમાં સમજાવી છે. પહેલો તબક્કો કે જ્યારે પંચાયતોનો વિકાસ થયો, એમની ચડતી થઈ. પછી એક એવો સમય આવ્યો કે જ્યારે પંચાયતોના વિકાસમાં જડતા આવી ગઈ, રિજિડિટી આવી ગઈ. પછીનો તબક્કો એવો આવ્યો કે જ્યારે પંચાયતોની પડતી શરૂ થઈ. અને પછી જ્યારે રાજીવ ગાંધીજીની સરકાર બની ત્યારે એ સમયમાં પંચાયતોને પાછી બેઠી કરવા માટેના પ્રયત્નો શરૂ થયા. આવા 4 તબક્કાઓમાં એમણે પંચાયતોની ઉત્ક્રાંતિ સમજાવેલી છે. મને વાંચવાની બહુ મજા આવી. 2-3 પાનામાં એ બધું સમજાવેલું હતું. હું વાંચીને ખૂબ ખુશ થયો અને મગજમાં નક્કી રાખ્યું કે ભવિષ્યમાં જ્યારે પણ મને પંચાયતો વિશે સવાલ પૂછાશે ને તો હું પહેલાં બંધારણના અનુચ્છેદો નહીં લખું. એ થોડું લખાય પબેડના પેપરમાં, હું તો આ લખીશ. આવો મગજમાં વિચાર સ્પષ્ટ કર્યો. થાય છે શું? 2011માં હું જીપીએસસીની નાયબ મામલતદારની પરીક્ષા આપવા જાઉં છું. હજુ તમને છૂટ છે, જે વેબસાઇટ ઉપરથી આ પેપર મળતું હોય એ તમે ડાઉનલોડ કરીને જોજો. પેપરની અંદર સવાલ પૂછાયેલો હતો પંચાયતોની ઉત્ક્રાંતિના 4 તબક્કાઓ વિશે. પંચાયતોની ઉત્ક્રાંતિના 4 તબક્કા: ચડતીનો તબક્કો, જડતાનો તબક્કો, પડતીનો તબક્કો, પુનઃ બેઠી કરવા માટેનો તબક્કો. આ 4 તબક્કાઓ વિશે નાયબ મામલતદારની પ્રિલિમિનરી પરીક્ષામાં સવાલ પૂછાયો હતો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જે ચેપ્ટર અમે ક્યાં તૈયાર કરતા? જીએસમાં નહીં, ઓપ્શનલ સબ્જેક્ટમાં. ઓપ્શનલ સબ્જેક્ટ યુપીએસસીનો પબ્લિક એડમિનિસ્ટ્રેશન. વાત મારી સમજાય છે? આ શું કહેવાય? આ શું કહેવાય? આ જીપીએસસીનો એક સભાન પ્રયત્ન કહેવાય યુપીએસસી જેવી બનવાનો. મારી વાત મગજમાં ઉતરે છે? લોકો અત્યારે જે કહે છે ને કે જીપીએસસી આવી થઈ ગઈ ને તેવી થઈ ગઈ, એણે તમને અંદેશો બહુ પહેલાંથી આપી દીધો હતો. 2011થી આપી દીધો હતો કે છોકરાઓ, અમે યુપીએસસીના છોકરાઓ જે કન્ટેન્ટ વાપરે છે ને એમાંથી તમને સવાલો પૂછી રહ્યા છીએ. યસ ઓર નો? હમણાંની જ 2018 કે 19ની તમારી જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ હતી. સવાલ પૂછાયો તો એમાં મની મલ્ટીપ્લાયર વિશે ઇકોનોમિક્સનો એક કોન્સેપ્ટ છે. ઇન્ડિયન ઇકોનોમી જ્યારે ભણાવતો હોઉં ત્યારે વિદ્યાર્થીઓને શીખવતો હોઉં છું. બહુ કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ છે, બહુ કોમ્પ્લેક્સ. એને સમજવામાં ઓછામાં ઓછો 1 કલાકનો સમય જાય.
રાઈટ. યુપીએસસીએ પ્રિલિમ્સની અંદર મની મલ્ટીપ્લાયર ઉપર એક સવાલ પૂછ્યો હતો. એનો એક પણ શબ્દ બદલ્યા વગર ફક્ત એનું ગુજરાતીમાં ભાષાંતરણ કરીને જીપીએસસીએ ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં એનો એ સવાલ મૂકી દીધો. અને એ વખતે પણ મેં યુટ્યુબ પર આવીને આના ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપ્યા હતા કે જીપીએસસી ક્લાસ 1-2માં કયા કયા એ સવાલ છે કે જે યુપીએસસીમાંથી સીધા જ લઈ લેવાયા છે. મારી વાત સમજાય છે? ડાયક્લોફેનાકનો ઉપયોગ પ્રાણીઓ માટે કરવામાં આવે પેઇન કિલર તરીકે. પ્રાણીને જો દુઃખ થતું હોય, દર્દ થતું હોય તો મટાડવા માટે એને ડાયક્લોફેનાક આપવામાં આવે. ધીરે રહીને સાયન્ટિસ્ટે લિંક એસ્ટાબ્લિશ કરી કે આ ડાયક્લોફેનાક જે પ્રાણીઓને આપવામાં આવ્યું હોય એ પ્રાણીઓ મરે અને એમનું માંસ ગીધો ખાય. ગીધ ખાતા હોય ને, વલ્ચર્સ. જોવા મળ્યું છે કે એ ગીધો ઇવેન્ચ્યુઅલી મૃત્યુ પામે છે. એવા પશુઓ કે જેમને ડાયક્લોફેનાક નહોતી આપવામાં આવી અથવા તો આપવામાં આવી હતી તો ઓછી માત્રામાં આપવામાં આવી હતી, એમનું માંસ જે ગીધોએ ખાધું એ મૃત્યુ નથી પામતા. પણ આ પ્રાણીઓનું માંસ ખાનારા ગીધો વધુ માત્રામાં મૃત્યુ પામે છે. એક લિંક એસ્ટાબ્લિશ થઈ કે ડાયક્લોફેનાકના કારણે વલ્ચર્સ એક્સપાયર થઈ રહ્યા છે. તમે જોયું પણ હશે ને, અત્યારે ગીધો કંઈક એટલા બધા ખાસ જોવા નથી મળતા. પહેલાંની માત્રામાં ઓછા જોવા મળે છે. દેટ થિંગ. એક તબક્કો તો એવો પણ આવ્યો કે વેટરનરી યુઝ માટે ડાયક્લોફેનાક ઉપર પ્રતિબંધ સરકારે લાદી દીધો હતો. આર ગેટિંગ માય પોઈન્ટ? 2013-14ની આસપાસની આ વાત છે. ડાયક્લોફેનાક ઉપર યુપીએસસીએ સવાલ પૂછ્યો. 4 વર્ષ પછી એનો એ સવાલ જીપીએસસીએ ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં પૂછ્યો. મારી વાતો મગજમાં ઉતરે છે? આ કોઈકને નવું લાગતું હોય ને કે જીપીએસસી યુપીએસસી જેવી થઈ રહી છે. એને નવું એટલા માટે લાગે છે કારણ કે એણે યુપીએસસીના પ્રશ્નપત્રોનો ક્યારે અભ્યાસ કર્યો નથી. તમે એક વખત બેસીને યુપીએસસીના પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ જોયા હોય, એની પેટર્ન સમજાવો, કઈ જગ્યાએથી લોકો સવાલ લે છે એને જો તમે થોડુંક ચકાસ્યું હોય ને, તમે કહેશો કે જીપીએસસીમાં આ જ થઈ રહ્યું છે. અમુક જગ્યાએ સેમ ક્વેશ્ચન્સ એ લોકો મૂકી લેતા હોય છે. જો સેમ ક્વેશ્ચન્સ કોઈક જગ્યાએ નથી મૂકતા તો એ જગ્યાએ તેઓ પેટર્ન એ જ અનુસરે છે કે જે યુપીએસસીની છે. કોઈ ફરક નથી. વધુ એક પેપરની આપણે વાત કરું. 2011નું મેં આપને એક્ઝામ્પલ આપ્યું. 2011 એટલે 14 વર્ષ પહેલાંની વાત. બીજું એક એક્ઝામ્પલ છે 2013નું. જીપીએસસીની વધુ એક પરીક્ષા, ચીફ ઓફિસરની પરીક્ષા. કમનસીબે પરીક્ષા લેવાય અને પેપર ફૂટી ગયું. એ પાછળથી જાહેર થયું એટલે પરીક્ષા કેન્સલ થઈ. પેપર લગભગ હજુ એ ક્યાંક ને ક્યાંક અવેલેબલ હશે જ. જે રીતે 2011નું નાયબ મામલતદારનું પેપર જોયા બાદ મને થયું કે મેં દિવસ નથી બગાડ્યો, એમ જ 2013નું પેપર જોયા બાદ મારો વિશ્વાસ એ બાબતે વધુ દ્રઢ થયો કે જીપીએસસીમાં સુધાર આવી રહ્યો છે, એટલીસ્ટ ક્વેશ્ચન્સની ક્વોલિટીની બાબતે. 2013ની એ ચીફ ઓફિસરની પરીક્ષામાં લગભગ 12 થી 15 સવાલો ઇન્ડિયન ઇકોનોમીના પૂછાયા હતા. અને હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે આની પહેલાં 2013 પહેલાં ઇવન જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ ઇન્ડિયન ઇકોનોમીના સવાલો આવા નહોતા પૂછાયા કે જેવા એ ચીફ ઓફિસરની પરીક્ષામાં પૂછાયા હતા. ઉદાહરણ તરીકે, તમે જ્યારે ઇન્ડિયન ઇકોનોમી ભણશો એની અંદર એક કોન્સેપ્ટ આપણે ભણવાનું આવશે, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ગુજરાતીમાં જેને કહેવાય આયાત અવેજીકરણ. પંચવર્ષીય યોજનાઓ જ્યારે આપણે ભણતા હોઈએ ને તો અમે સેકન્ડ 5 યર પ્લાન, બીજી પંચવર્ષીય યોજનાથી આપણી આ પોલિસી શરૂ થાય છે કે આપણે બધી વસ્તુઓને ત્યાંથી કેમ મંગાવી, બીજા દેશો પાસેથી કેમ મંગાવી, આપણે ત્યાં જે વસ્તુઓનું પ્રોડક્શન થતું હોવું જોઈએ. જેવો કોન્સેપ્ટ આજે આપણે આત્મનિર્ભર ભારતનો જોઈએ છીએ, એ આત્મનિર્ભર ભારતનો વિચાર તો આપણી પાસે બહુ પહેલેથી હતો. અને ઇકોનોમિક્સમાં શું કહેવાય છે? સ્ટ્રેટેજી ઓફ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઓર પોલિસી ઓફ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. આ ભણવાનું જ હોય. યુપીએસસીમાં ભણવું એ કોઈ બહુ મોટી વાત ન કહેવાય, કોમન કહેવાય. 2013માં જીપીએસસી ચીફ ઓફિસરની પરીક્ષામાં સવાલ પૂછ્યો, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની સ્ટ્રેટેજી એટલે શું? અને આ ઇન્ડિયન ઇકોનોમીનો સવાલ ના કહેવાય, ઇકોનોમિક્સનો સવાલ કહેવાય. ઇકોનોમિક્સ અને ઇકોનોમી વચ્ચે પણ ફરક છે. ગોટ અ પોઈન્ટ? આ શું છે? 2013માં જો આવો સવાલ પૂછાયો હોય, આ તો એક સવાલ મેં કહ્યું, બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે તમને બતાવશે કે જીપીએસસીના ક્વેશ્ચન્સ દે આર ઓલમોસ્ટ લાઇક યુપીએસસી ક્વેશ્ચન્સ. ઇઝ ધેટ ક્લિયર? આપણે ત્યારે નહોતા જાગ્યા.
2011માં નહોતા જાગ્યા, 2013માં નહોતા જાગ્યા, અને એટલે અત્યારે આપણને શું લાગે છે? જીપીએસસી યુપીએસસી જેવી થઈ રહી છે. 2014માં શું થયું? જે જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષા મેં પાસ કરી એ પરીક્ષામાં શું થયું? પેટર્ન બદલાય. કેવી? જીએસની અંદર એમણે 2 સબ્જેક્ટ્સ નવા મૂક્યા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ. કેમ? તો ભાઈ યુપીએસસીમાં એથિક્સ આવ્યું, 2013માં આવ્યું, તો જીપીએસસીમાં કેમ ના આવ્યું? તો 2014માં એથિક્સ આવી ગયું. હા, હજુ એ છે. એ દ્રષ્ટિએ જોતા તો જીપીએસસી એ યુપીએસસી કરતાં અઘરી કહેવાય. કેમ? આજે પણ યુપીએસસીમાં જીએસમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી, જીપીએસસીમાં જીએસમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે. જાહેર વહીવટ લોક પ્રશાસન વિશે આપ જાણો છો? હા, એ આજની તારીખે પણ યુપીએસસીના જનરલ સ્ટડીઝના સિલેબસમાં નથી. ત્યાં ગવર્નન્સ છે, પણ ગવર્નન્સ એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી સબ્જેક્ટ તરીકે જો જોઈએ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન આજની તારીખે પણ યુપીએસસીના જીએસના સિલેબસમાં નથી, જીપીએસસીના જીએસના સિલેબસમાં છે. મેં હમણાં જ મેન્સના વિદ્યાર્થીઓ સાથે સબ્જેક્ટ પૂરો કર્યો. એ સબ્જેક્ટ ભણાવતા મારે 45 થી 50 કલાક જાય છે. તો પરીક્ષા કઈ અઘરી થઈ કહેવાય? જીપીએસસી કે યુપીએસસી? ઓબ્વિયસલી જીપીએસસી. આ દ્રષ્ટિએ મારી વાત સમજાય છે? ગુજરાતમાં આખું વાતાવરણ બદલાઈ રહ્યું છે. એ પહેલેથી આપણને સમજાવી જવું જોઈતું હતું કે જ્યારે 2014માં જીપીએસસી આવા બદલાવ કર્યા. સબ રજિસ્ટ્રારની કોઈ પરીક્ષા, ક્લાસ 3ની પરીક્ષા, બિન સચિવાલય કારકુનની પરીક્ષા 2019 વાળી, શું થયું? જાહેર વહીવટ ક્લાસ 3ની પરીક્ષામાં પણ આવી ગયું. આનાથી વધારે કયા ઇન્ડિકેશન્સ વિદ્યાર્થીઓને જોઈએ? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એ જાણે ઓછું હોય. સીસીની પરીક્ષા આવી ક્લાસ 3 માટે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ભરતીઓ થાય છે, કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, એમાં પણ ડિસ્ક્રિપ્ટિવ આવી ગયું. હા, હજુ કેટલા ઇન્ડિકેશન્સ આપણે જોઈએ છે કે હવે જીપીએસસીની પરીક્ષા પહેલાં જેવી ન જ હોય? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આખો એક ટ્રાન્ઝિશનલ ફેઝ છે. ટ્રાન્ઝિશનલ સમજો છો? સંક્રાંતિ કાળ, કે જે દરમિયાન મોટા બદલાવ આવતા હોય, ધીરે ધીરે આવતા હોય પણ મોટા બદલાવ આવતા હોય. તો જો તમે 2011થી શરૂ કરો ને, તો 11થી લઈને આ 25 સુધી કટકે કટકે દરેક પરીક્ષાની અંદર બદલાવો આવ્યા છે. અને એની શરૂઆત યુપીએસસીથી થઈ છે. 2011માં પ્રિલિમ્સની પેટર્ન બદલાવાથી થઈ છે. હું કહેવા માગું છું કે જે વિદ્યાર્થી સિન્સિયર હોય, જેને આટલું સમજાતું હોય, એના માટે જીપીએસસીની આ પેટર્ન એ નવી પેટર્ન નથી. જીપીએસસીની આ પેટર્ન એના માટે નવી પેટર્ન નથી, જૂની જ પેટર્ન છે, જે સમયે સમયે થોડા ઘણા બદલાવ સાથે એની સામે આવતી રહી છે. મારી વાત મગજમાં ઉતરે છે? તો આ સ્પષ્ટતા પહેલાં લઈને ચાલો કે હવે જીપીએસસી આજે યુપીએસસી જેવી થઈ રહી છે એવું નથી. એ છેલ્લા 10 વર્ષથી થઈ જ રહી હતી. કદાચ આપણને સમજતા વાર લાગી છે. એટલે તો મેં બહુ નિખાલસતા સાથે કહ્યું હતું, ઓનલાઈન પ્લેટફોર્મ પર કહ્યું હતું કે જો જીપીએસસી યુપીએસસી જેવી ન થતી હોત ને, તો હું કદાચ આ ક્ષેત્રમાં ક્યારે ભણાવત નહીં. હું ક્યારે ન ભણાવત. હું જ્યારે ગ્રેજ્યુએશન કરતો અને એ વખતના જીપીએસસી ક્લાસ 1 2ના ક્વેશ્ચન પેપર્સ હું સોલ્વ કરતો તો મને હસવું આવી જતું. ક્લાસ 1 2માં આવા સવાલ પૂછે, ભારતના રાષ્ટ્રગાનના રચયિતા કોણ? આવા સવાલો એ વખતે પૂછાતા, જેવા આજે ક્લાસ 3ની પરીક્ષામાં પણ ન પૂછાય એવા ત્યારે પૂછાતા. તો મને સવાલ ત્યારે થતો કે જીપીએસસીમાં ટિપિકલ જીકેના ક્વેશ્ચન્સ આવા પૂછાય કે જેવા તો અમે સ્કૂલમાં ક્વિઝ માટે તૈયાર કરતા. હા કે ના? પણ સમય સાથે બદલાવો બહુ મોટા આવ્યા છે, અને આજના બદલાવો એ બિલકુલ યુપીએસસી પ્રકારના જ છે. આપણે એ જ પકડીને ચાલવાનું હોય. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જ્યારે ભણાવું ને, એની અંદર થિંકર્સનો અભ્યાસ હું વિદ્યાર્થીઓને ખાસ કરાવડાવું. તમે પણ જૂના વિડીયોઝ યુટ્યુબ પર કદાચ કોઈક જોયા હોય, અથવા તો આપણા કોર્સ વિશે થોડીક પણ માહિતી તમે ઓનલાઈન લીધી હોય, તમે જોજો. અલગ અલગ 17 જેટલા થિંકર્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આવે. થિંકર્સ એટલે કે ચિંતકો, વિચારકો. એમનો અભ્યાસ હું કરાવતો હોઉં કે જે તમારા સિલેબસમાં ક્યાંય નથી. તમે તમારું જીપીએસસીનું સિલેબસ જોશો ને, તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ક્યાંય એ લોકોએ થિંકર્સ એવું લખીને આપ્યું નથી. પણ તો હું એમને ખાસ ભણાવું. જેમ કે થોમસ વુડરો વિલ્સન, હેનરી ફેયોલ, ફ્રેડરિક ટાયલર, ફ્રેડ રિગ્સ, અને આવા કેટલાય થિંકર્સ, કાર્લ માર્ક્સ, મેક્સ વેબર, બધા જ, લ્યુથર ગુલિક અને લિન્ડલ ઉર્વિક, ઘણા બધા થિંકર્સ છે. હવે ભણતી વખતે વિદ્યાર્થીઓ આમ તો સિન્સિયર જ હોય, પણ એકાદ બે તો હોય જેમના મગજમાં સવાલ થાય કે સર સિલેબસમાં જો આપ્યું નથી તો ભણવું કેમ? આપણને તો કારણ કે ટોપર્સે શું કહી રાખ્યું હોય, જીપીએસસીનો સિલેબસ લો, પ્રિન્ટ કઢાવો અને દિવાલ ઉપર ચિપકાવી દો.
દરરોજ દિવસ રાત તમારે સિલેબસ જોયા કરવાનો, સિલેબસ પ્રમાણે જ તૈયારી કરવાની. સર આવું અમને કહેવાયેલું હોય છે અને તમે કહો છો કે સિલેબસમાં તો થિંકર્સ નથી આપ્યા તોય આપણે ભણવાનું. એમ તો જોવા જાવ તો એથિક્સમાં તો એક પણ થિંકરનું નામ નથી. હું તો એથિક્સમાં પણ થિંકર્સ ભણાવું છું. તો સર આની ઉપયોગિતા શું? બરાબર, એકાદ બે આવા હોય પણ હોય, બાકી મેજોરિટી સ્ટુડન્ટ્સ એવા હોય કે જેમને સમજાતું હોય કે ના સર કહે છે એટલે મારે ભણવાનું હોય. પણ પેલા હોય ને જે કામચોર હોય, ટૂંકમાં જેમને તૈયારી કરવી હોય, ઓછું કરીને વધારે મેળવી લેવું હોય, એમના મગજમાં આવા નાના મોટા સવાલો આવતા રહે. લાસ્ટ જીપીએસસી ક્લાસ 1 ટુ મેન્સનું પેપર આવીને હું ખૂબ ખુશ થઈ ગયો અને એ જ સાંજે અથવા તો બીજા દિવસે મેં તાત્કાલિક એક વિડીયો બનાવ્યો હતો, યુટ્યુબ પર મૂક્યો હતો. પહેલી વખત જીપીએસસી ઇતિહાસમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સબ્જેક્ટમાં થિંકર્સ ઉપર સવાલ પૂછ્યો હતો. યસ ઓર નો? અને એ સવાલ પૂછ્યો પછી હું ભણાવું છું એવું નથી. મારો 3 વર્ષ જૂનો પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો આપ કોર્સ જોશો, એની અંદર તમને 17 થિંકર્સ ભણાવેલા જોવા મળશે. આર ગેટિંગ માય પોઈન્ટ? તમને સમજાવવું જોઈએ કે પરીક્ષા કઈ તરફ જઈ રહી છે, હું તૈયારી કઈ રીતે કરું અને એઝ અ ટીચર હું તમને કઈ રીતે તૈયારી કરાવડાવું. પૂછાઈ ગયું પછી એ ભણાવું, ઇટ્સ ક્વાઇટ ઇઝી. પેટર્ન સેટ થઈ ગઈ, આ પૂછાયું અને એ પછી હું ભણાવું કે જુઓ છોકરાઓ આ પૂછાયું હતું, તો એ તો કોઈ પણ કરી શકે. પહેલેથી આપણે એક વ્યૂહરચના એવી બનાવીએ કે જે હજુ સુધી પૂછાયું નથી પણ પૂછાવાની સંભાવના છે, એ કામ અઘરું થઈ જાય અને એ કામ કરવાની કોશિશ આપણે અહીંયા આગળ કરતા હોઈએ છીએ. આ વખતની જીપીએસસી ક્લાસ 1 ટુ મેન્સમાં એક સવાલ હતો, એડમિનિસ્ટ્રેશન ઓફ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન. જોજો આપ સવાલ, એડમિનિસ્ટ્રેશન ઓફ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન, વિકાસનો વહીવટ અને વહીવટનો વિકાસ. ન સમજાયું? શબ્દો સાંભળતા થાય કે આ શું છે, વિકાસનો વહીવટ ને વહીવટનો વિકાસ. સર શબ્દોની રમત કરે છે, પણ આ સવાલ તો આપણે જીપીએસસી પૂછ્યો છે, 150-200 શબ્દોમાં એનો જવાબ લખવાનો છે. જવાબ ક્યાંથી આવે? આ જે શબ્દોની રમત છે ને, વિકાસનો વહીવટ ને વહીવટનો વિકાસ, એ શબ્દોની રમત કરનારા એક વ્યક્તિ છે જેમનું નામ છે ફ્રેડ રિગ્સ. એક ચાઇનીઝ સ્કોલર છે, ચીનના એક સ્કોલર છે અને એમણે એક પ્રિઝમેટિક સાલા મોડેલ, બ્યુરોક્રસી માટેનું એક મોડેલ આપ્યું છે જેનું નામ છે પ્રિઝમેટિક સાલા મોડેલ. બહુ ઇમ્પોર્ટન્ટ ગણાય છે. એમણે આ વિચાર આપ્યો છે, કયો? વહીવટનો વિકાસ અને વિકાસનો વહીવટ. જીપીએસસીએ શું કર્યું? એમના શબ્દો પ્રશ્નમાં વાપર્યા, ફ્રેડ રિગ્સનું નામ નથી લીધું, પણ પૂછ્યા છે તો તમને થિંકર જ ને. હવે તમે થિંકર ન ભણ્યા હો તો આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપો? આપવા માટે તો બધા આપી દેવાના. કોલેજમાં એવું જ કરતા ને, પ્રશ્ન પૂછાયો છે, જવાબ ન આવડતો હોય, પણ એ તો પાપ કહેવાય કે જો પેપર આપણે કોરું મૂકીને આવીએ. બરાબર, કશું જ નહીં લખ્યું હોય તો કંઈ નહીં મળે, લખ્યું હશે તો કંઈક તો મળશે, અરે છેલ્લે અડધો માર્ક તો મળશે. તો આપણે પેપર ક્યારેક કોરું નહોતા છોડતા. તો અહીંયા આગળ પણ જીપીએસસીમાં છોકરાઓ પેપર કોરું નથી જ છોડતા, પણ લખે છે શું હોય છે? નરું બકવાસ હોય છે. વહીવટનો વિકાસ એટલે આમ ને વિકાસનો વહીવટ એટલે તેમ, એમ કરતાં કરતાં 200 શબ્દો એ પૂરા કરે. ફ્રેડ રિગ્સનું આખા જવાબમાં ક્યાંય નામ ના આવે અને પછી ફરિયાદ કરે કે મેં તો જવાબ જબરદસ્ત લખ્યો તો પણ માર્ક્સ મળ્યા નહીં. ઝીણી ઝીણી વાતો છે, સમય સાથે સમજાય એના કરતાં વધુ સારું એ આપણને પહેલેથી સમજાય છે કે આપણી તૈયારીને આપણે કઈ દિશામાં લઈ જવાની છે. હું એવું નથી કહેતો કે તમે અહીંયા આગળ જોડાશો, મારી સાથે જોડાશો તો જ તૈયારી સારી થશે. ઇટ્સ નેવર ક્લેમ. એટલે તો મેં શરૂઆતમાં જ તમને કહી દીધું કે કોચિંગ વગર પણ તૈયારી થઈ શકે. મારી સાથે જોડાઈને તૈયારી કરો, કોઈકની સાથે જોડાઈને તૈયારી કરો કે એકલા જાતે તૈયારી કરો, એના બેસિક પ્રિન્સિપલ શું છે એ સમજી લો, એના મૂળભૂત સિદ્ધાંતો તૈયારીઓના શું છે એ જાણી લો. જો એ જાણ્યું, 2-3 વર્ષ કાફી છે પરીક્ષાને પાસ કરવા માટે. અને જો એને ન સમજ્યા તો 7-8 વર્ષ પણ વીતી જશે. કદાચ તમે પ્રિલિમ્સનો તબક્કો પણ પાસ નહીં કરી શક્યા હો, અથવા તો પ્રિલિમ્સ પાસ થતા હશો દર વખતે મેન્સમાં અટકી જતા હશો. બરાબર ને? પ્રિલિમ્સમાં તો હજુ એ પેલું શું છે, 4 ઓપ્શન્સ છે. 5માનો તો આપણે વિચાર્યા જ નહીં ને, નોટ એટેમ્પ્ટેડ. બરાબર, તો 4 ઓપ્શન્સ છે. મેઇન માતાજીનું નામ લઈને પણ કંઈક ઓપ્શન તમે ટિક કરી નાખો તોય 25% પોસિબિલિટીઝ છે કે તમારો જવાબ સાચો હોય. સંભાવનાનો સીધો સિદ્ધાંત છે કે તમારી સામે 4 વસ્તુ મૂકેલી હોય, તમને કહેવાય કે આમાંથી સાચી વસ્તુ પસંદ કરો. સાચી કંઈ તમને ખબર નથી, આંખો બંધ કરીને પણ તમે એકાદી વસ્તુ ઉઠાવી લેશો
તો 25% શક્યતા છે કે તમે સાચા હોવ. હા કે ના? અને એમાંય 4માંથી એક વસ્તુને તમે રૂલ આઉટ કરી શક્યા, બચી 3 વસ્તુ. 3માંથી સાચી કઈ ખબર નથી, પેલી ખોટી હતી એને કાઢી નાખી, બચી 3, સાચી કઈ છે ખબર નથી. આંખ મીચીને કોઈ એક લઈ લો, સંભાવના વધી ગઈ. 33.33% સંભાવના છે કે તમે સાચા હો. ગોટ ધ પોઈન્ટ? આ પ્રિલિમ્સમાં ચાલે. અને તમે તમારી સાથે એવા જોયા હશે કે જે તુક્કા મારવામાં મહારત હોય, એમને મહારત હાંસલ હોય, નિષ્ણાત હોય, બરાબર. એટલા બધા ટેસ્ટ પેપર્સ એમણે આપે રાખ્યા હોય કે સમજી જાય કે આમાં આવું જ હોય, બરાબર. નોલેજ ના હોય પણ કરી લેતા હોય. પણ જ્યારે મેઇન્સમાં પૂછે ને, પહોંચે ને, ના ના મેં નથી બોલ્યું. પણ જ્યારે મેઇન્સમાં પહોંચે ને તો મેઇન્સમાં અટવાઈ જતા હોય છે. તમે તમારી આસપાસ એવા લોકોને જોયા હશે કે જેમણે 2-2, 3-3, 4-4 મેઇન્સ આપી હોય. ઘણી વખત તો 5-5 મેઇન્સ આપેલા લોકો પણ જોવા મળશે. મેઇન્સ જ આપે રાખે પણ મેઇન્સમાંથી ઇન્ટરવ્યૂના તબક્કા સુધી પહોંચતા ન હોય. એ કેમ નથી પહોંચતા? કારણ કે મેઇન્સની અંદર તમારી સામે ઓપ્શન્સ નથી હોતા. ત્યાં આગળ ખરું નોલેજ છે એ જ કામ લાગે. આવડે છે તો જ પેન પડશે. પહેલાંમાં તો શું હોય, ન આવડતું હોય તો તુક્કા મારી શકે. અહીંયા તુક્કા મરાય, અને મારીને કેટલાક મારવા. તુક્કા મારવામાં પણ એક લેવલ પછી શરમ આવવા માંડે. ગપ્પા કેટલાક મારીએ, બરાબર છે. તમારી સામે જીએસના એ વખતે 3 પેપર્સ રહેતા. જો તમારું નોલેજ નથી, તમે નથી જ લખી શકવાના. નોલેજ વગર પણ તુક્કા મારવાનું શરૂ કર્યું તો પહેલા પેપરમાં મારશો. પહેલા પેપરમાં આખામાં મારી 4000 શબ્દો લખવાના હોય છે. 4000 શબ્દો ગપ્પાથી ભરાય ના થાય. તો જે છોકરાઓ વારંવાર મેઇન્સમાં નાપાસ થાય છે એનું મૂળ કારણ આ છે કે સસ્ટેન નથી કરી શકતા. યસ ઓર નો? આ વાતને સમજવી ખૂબ જરૂરી છે. એટલા જ માટે તમે જ્યારે તૈયારીમાં જોડાવ, એનું પહેલું પગલું માંડો ને, ત્યારથી મગજમાં એક ક્લેરિટી સાથે ચાલો. પ્રિલિમ્સ મેન્સની તૈયારી ભેગી જ હોય. પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી સંપૂર્ણપણે ભેગી જ હોય. પહેલાં પ્રિલિમ્સ કરીશ, પછી મેન્સ કરીશ, બિલકુલ ખોટું. બિલકુલ ખોટું. આર ગેટિંગ માય પોઈન્ટ? જે લોકોને તમે 3-3, 4-4, 5-5 વખત મેન્સમાં ફેલ થતા જોયા છે, એ ફેલ આટલા માટે થયા છે કે એમણે પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી ભેગી નહોતી કરી. પણ વાત અલગ છે કે આજના આપણા બજારની અંદર 4-5 વખત પરીક્ષા આપવી મેન્સ એ અનુભવ ગણાય છે, બરાબર. કોઈક આવે કે મેં 4 વખત મેન્સ આપી છે. આઈડિયલી થવું શું જોઈએ, એને કહેતા શરમ આવી જોઈએ કે મેં 4 વખત મેન્સ આપી, 4 વખત ફેલ થયો. તો એ નવા સવા એન્ટ્રન્ટને શું કહેશે? મેં 4 વખત મેન્સ આપી. શા મળે ઇમ્પ્રેસ થઈ જશે? મેં 4 વખત મેન્સ આપી છે. ભાઈ ઇમ્પ્રેસ ન થવાનું હોય, એણે 4-5 વખત મેન્સ આપી છે, એક વખત ઇન્ટરવ્યૂ સુધી નથી પહોંચ્યો, તો એને એ રીતે જોવાનું હોય કે આને હજુ ખબર નથી પડી કે મેન્સ ક્રેક કઈ રીતે થાય. અને આજે આપણે માર્કેટમાં થઈ શું ગયું છે કે જેટલી વધારે નિષ્ફળતા એટલો મોટો અનુભવ, બરાબર. સિમ્પલ લોજિક આપણે અપ્લાય નથી કરતા, બરાબર. પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી ક્યારે અલગ ન હોય, એ સંપૂર્ણપણે ભેગી હોય. હા, હું સ્વીકારીશ અમુક સબ્જેક્ટ્સ કે જે મેન્સ માટે એક્સક્લુઝિવ છે. એક્સક્લુઝિવ એટલે કેવા? પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, ગુજરાતી અને ઇંગ્લિશ. આ 4 વિષયો પ્રિલિમ્સમાં દૂર દૂર સુધી ક્યાંય નથી. તો જ્યારે તમે તૈયારીમાં જોડાઓ, શરૂઆત કરો છો, ત્યારે આ વિષયોને અડકો જ નહીં. એને પ્રિલિમ્સ પછી જ રાખો. પણ એના સિવાયના જે વિષયો રહ્યા, લાઈક ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ડિયન ઇકોનોમી, કરંટ અફેર્સ, બરાબર. આ બધા સબ્જેક્ટ્સને તો આપણે પહેલેથી જ કરવાના હોય. પહેલેથી કરવાના હોય, પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે કરવાના હોય. હું આજે તમને ભારતનું બંધારણ ભણાવું પ્રિલિમ્સ માટે, તો મેન્સ માટે કયું બંધારણ ભણાવું? ભારતનું જ બંધારણ ને? કે મેન્સ માટે બંધારણ બદલાઈ જશે? ઇન્ડિયન ઇકોનોમીમાં હું આજે તમને મોનેટરી પોલિસી ભણાવું, પ્રિલિમ્સ માટે અલગ, મેન્સમાં તો સર નવી મોનેટરી પોલિસી લઈને આવશે. હું ક્યાંથી લાવું? આરબીઆઈ પણ નથી લાવતું. બજેટ એ બજેટ છે. એ પ્રિલિમ્સ માટે ભણો કે મેન્સ માટે, બજેટ તો એક જ છે ને. થોડાક પર્સપેક્ટિવ્સ ચેન્જ થાય, થોડાક પર્સપેક્ટિવ્સ ચેન્જ થાય. ઉદાહરણ તરીકે ગઈકાલે જ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવ્યા. ગઈકાલે એક પરીક્ષા લેવાઈ હતી, કદાચ જો તમારા ધ્યાનમાં હોય તો. હે? હા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બરાબર. તો વિદ્યાર્થીઓ એના સ્ક્રીનશોટ્સ લઈને મને ફેસબુક પર, કોઈકના ઇન્સ્ટાગ્રામ ઉપર
મેસેજીસ મોકલ્યા, ક્વેશ્ચન્સ મોકલ્યા. હું મારી બડાઈ નથી હાંકતો, ખાલી તમને સમજાવું છું કે આ વાતોને કેવી રીતે હેન્ડલ કરવાની હોય. બુકમાં તો આપેલું જ હોય, બુકમાં બધું આપેલું હોય, પણ ખાલી બુક હાથમાં રાખીને પાસ થઈ જવાતું હોત તો પછી શું બાકી હતું? બરાબર. તમે પેપર જોજો, એમાં સવાલ પૂછાયેલો હતો બજેટને પસાર કરવાની પ્રક્રિયા વિશે. બજેટ એટલે છોકરાઓ શું કરે? રૂપિયો ક્યાંથી આવ્યો ને રૂપિયો ક્યાં ગયો. પેલા ગુજરાતી છાપાઓમાં આ રીતે આવતું હોય ને, રૂપિયો દોરેલો હોય અને પછી બતાવાતું હોય કે રૂપિયો અહીંયાથી આવશે ને રૂપિયો ત્યાં જશે. એટલે છોકરાઓ એમ માને કે બજેટ તો આમ જ શીખાય. દેટ્સ કમ્પ્લીટલી રોંગ. બજેટને ભણવું એ પોતાની અંદર એક આર્ટ છે. 5-6 કલાક ઓછામાં ઓછા લાગે. અને આર્ટમાં સૌથી પહેલાં શું આવે? પહેલાં તો એ જાણવું કે બજેટ એટલે શું. આપણે એને અંદાજપત્ર કહીએ છીએ, તો એને અંદાજપત્ર કેમ કહીએ છીએ? એ અંદાજા દર્શાવતું પત્રક છે. અંદાજા શાના? તો કે આવકના અંદાજા, ખર્ચના અંદાજા. સવાલ, આ આવક અને ખર્ચના અંદાજા સરકાર બાંધે કેવી રીતે? આવક અને ખર્ચના અંદાજા બાંધવા માટેની આખી એક વહીવટી પ્રક્રિયા છે. એ વહીવટી પ્રક્રિયા શું? એને સમજતા આપણે ઓછામાં ઓછા અડધાથી પોણો કલાક થાય. એસ્ટિમેટ્સ ઓફ રેવન્યુ, એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર, આ કેવી રીતે બને છે એને સમજતા આપણને અડધોથી પોણો કલાક થાય. એ પછી એ ડોક્યુમેન્ટ્સ જાય પાર્લામેન્ટમાં. અને ફક્ત એ ડોક્યુમેન્ટ્સ નહીં, એની સાથે 2003નો આપણો એક કાયદો છે, FRBM એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003. આ કાયદા હેઠળ 4 ડોક્યુમેન્ટ્સ નક્કી કરાયેલા છે, જેને પણ તમારે બજેટ પેપર સાથે રજૂ કરવાનો હોય પાર્લામેન્ટમાં. આ બધું જ ભેગું થઈને જાય સંસદમાં. ફાઇનાન્સ મિનિસ્ટર સ્પીચ આપે, આ ડોક્યુમેન્ટ્સ ત્યાં આગળ મૂકે. આને તમે કહો છો કે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું. ગોટ ધ પોઈન્ટ. પછી એના અલગ અલગ રીડિંગ્સ હોય, અલગ અલગ પહેલાં ડિસ્કશન્સ થાય, જનરલ ડિસ્કશન્સ, પછી ડિટેલ ડિસ્કશન્સ, બિલ લાવવામાં આવે. લાંબી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આખી સમજવી હોય ને ઓછામાં ઓછા 1.5 થી 2 કલાકનો સમય જોઈએ. અને આપણે આપીએ છીએ. આપણે કદાચ ઓનલાઈન કોર્सेसમાં પણ તમે જૂનો કોઈક વિડીયો જોશો. ઓનલાઈન કોર્सेस છોડી દો. લાસ્ટ યર મેં યુટ્યુબ પર આ વિષય પર એક ગોષ્ઠી કરી હતી, અડધા કલાકની. તમે જોજો, ગયા વર્ષનો વિડીયો હશે કે બજેટ પસાર કેવી રીતે થાય છે. તમે ખાલી એ વિડીયો જોયો હોય, ગોષ્ઠી જોઈ હોય ને તો પણ ગઈકાલનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારનો જે સવાલ હતો એને તમે સોલ્વ કરી શકો. કેમ? તો એ બજેટની પ્રક્રિયા વિશેનો સવાલ હતો. બજેટમાં ટેક્સીસ શું છે એના વિશે સવાલ નહોતો. સરકારના ખર્ચા વિષયમાં શું જોગવાઈ છે સવાલ એનો નહોતો. સવાલ આનો હતો કે બજેટ સંસદમાંથી પસાર કઈ રીતે કરવામાં આવે છે. પણ હવે થાય શું? ઇન્ડિયન ઇકોનોમીમાં તમે બજેટ ભણાવતા હો ને તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટ્સની એક્સપેક્ટેશન જ આવી હોય કે હમણાં સર આવશે અને રૂપિયો ક્યાંથી આવે ને રૂપિયો ક્યાં જશે એ આંકડાઓ મને આપશે. લોકોને જાતે આંકડાઓમાં ગૂંચવાવું ગમે છે, આંકડાઓ ગોખવા ગમે છે, કારણ કે એમનું એક્સપોઝર બહુ લિમિટેડ છે. હવે એક વખત તમે આવા ક્વેશ્ચન્સ જોયા, એ જોયા પછી એઝ અ સ્ટુડન્ટ તમારી રિસ્પોન્સિબિલિટી બને કે તમે સવાલ કરો કે સર આ જે પૂછાયું છે એ પહેલાં બજેટના અભ્યાસમાં તો આવતું નથી, તો આ કયા અભ્યાસમાં આવે? જ્યાં આવતું હોય એમને ભણાવો. વાત મારી મગજમાં ઉતરે છે. મને આનંદ થાય કે જ્યારે વિદ્યાર્થી જોઈને કહે કે સર આ સોલ્વ હું કરી શક્યો, તો એમાં વિદ્યાર્થીની પણ સફળતા છે, અમારી પણ સફળતા છે કે આ વસ્તુને આપણે એક પ્રોપર સ્ટ્રેટેજીની અંદર ઢાળી અને વિદ્યાર્થીને છેવટે એનો લાભ થયો. બરાબર. પણ એના પછી પણ વિદ્યાર્થી ન સમજે, બજેટમાં આવા સવાલ પૂછાયા છે જોયા પછી પણ વિદ્યાર્થીને ખબર ન પડે કે મારે આવું ભણવાનું હોય, તો પછી વિદ્યાર્થીને કોઈ કોચિંગ મદદ ન કરી શકે. યસ ઓર નો? બજેટની પ્રક્રિયા ભણવી એ પ્રિલિમ્સમાં ભણવાની હોય, મેન્સમાં ભણવાની હોય. ગોટ ધ પોઈન્ટ. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટ રજૂ થતું. 2017થી આપણે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. પ્રક્રિયા બદલાઈ ને? હા. કઈ તારીખે બજેટ રજૂ થાય એ પ્રિલિમ્સનો સવાલ કહેવાય. તારીખ કેમ બદલાઈ? મેન્સનો સવાલ કહેવાય. આમ મને બતાવો કે પ્રિલિમ્સ અને મેન્સ અલગ કેવી રીતે થયા? તો વધુ સારું એ નથી કે જ્યારે હું પહેલી વારની તૈયારી કરતો હોઉં એમ જ જાણી લઉં કે સર પ્રક્રિયા તો બદલાય, પણ પ્રક્રિયા કેમ બદલાય એ પણ મને સમજાવો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઇલેક્શન યર હોય ત્યારે ઇન્ટરિમ બજેટ લાવીએ છીએ, ફૂલ બજેટ નથી લાવતા. આટલું ફેક્ટ તમે જાણ્યું, દેટ ઇઝ પ્રિલિમ્સ. પણ એવું કેમ કરીએ છીએ એ જાણ્યું, દેટ ઇઝ મીન્સ. આમાં શું નવી વાત છે? છેલ્લા કેટલાય વખતથી આપણે ત્યાં ડિબેટ ચાલે છે કે આપણું આજે નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ એ બદલાવવું જોઈએ. બદલાઈને થવું જોઈએ જાન્યુઆરીથી ડિસેમ્બર. વિશ્વના ઘણા વિકસિત દેશો એવા છે કે જેમની અર્થવ્યવસ્થામાં ફાઇનાન્શિયલ યર નાણાકીય વર્ષ તરીકે લોકોએ સ્વીકારેલું છે જાન્યુઆરીથી ડિસેમ્બર. આપણે ત્યાં કેમ સ્વીકારી રાખ્યું છે હજુ એપ્રિલથી માર્ચ અંગ્રેજોના સમયનું? અને બદલવા માટેની પણ ડિબેટ ચાલે છે.
કાલ ઉઠીને ડિબેટનો સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. હવે એક સવાલ, શું હાલમાં ભારતમાં નાણાકીય વર્ષ તરીકે કયું સ્વીકારાયેલું છે? આપેલું છે. શું નાણાકીય વર્ષને બદલવાની જરૂરિયાત છે? મીન્સ આ ડિબેટ ક્યારે કરવાની હોય? મીન્સ આવે ત્યારે નહીં, અત્યારે જ કરવાની હોય, અત્યારે જ કરવાની હોય. ભૂતકાળમાં મારી સાથે એવા પ્રસંગો બન્યા છે કે જ્યાં આગળ જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યૂ માટે કોઈ વિદ્યાર્થી આવ્યા હોય, બહારની સંસ્થામાં ક્યાંક ભણીને આવ્યા હોય, ખાલી મોક ઇન્ટરવ્યૂ માટે આવ્યા હોય, એવું બનતું હોય છે. ઘણા બધા એવા જ આવતા હોય, બરાબર. અહીંયાથી પાસ થયેલા હોય અલગ હોય, બહારથી તૈયારી કરીને આવેલા હોય ને ખાલી મોક ઇન્ટરવ્યૂ માટે આવ્યા હોય એ અલગ હોય. અમે જ ભણાવેલા, અમને ખબર હોય કે બહારના છે, બરાબર. સવાલ પૂછીએ કે ઇન્ડિયન મોન્સૂન, ભારતના ચોમાસાને ભારતમાં નાણાકીય વર્ષ નક્કી કરવા સાથે શું સંબંધ છે? ઇન્ડિયન મોન્સૂન, હા, ઇન્ડિયન મોન્સૂનને ભારતમાં નાણાકીય વર્ષ નક્કી કરવા બાબતે શું સંબંધ છે? ગૂંચવાઈ જાય છે, જેમ અત્યારે તમે ગૂંચવાયેલા દેખાવ છો. તમે તો દેખાવ જ ને, કારણ કે તમારી તૈયારી જો શરૂ પણ નથી થઈ, તમે નવા છો. પણ આ જે તમારા ચહેરા ઉપર હાવભાવ છે ને, એ ઇન્ટરવ્યૂના છોકરાના ચહેરા ઉપર પણ દેખાય છે. અને એ ફક્ત સિવિલ સર્વિસીસના એસ્પિરન્ટ્સ એવું નહીં, જે એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2, એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 1ના ઇન્ટરવ્યૂ માટે જતા હોય ને, એમના ચહેરા ઉપર પણ આ ભાવ દેખાય છે. કારણ કે ફિલ્મ્સ અને મેન્સની તૈયારી વખતે આવું કશું એમણે વાંચ્યું નથી હોતું. આપણે એમને પૂછીએ, એકાઉન્ટ્સ ઓફિસરના સ્ટુડન્ટને સવાલ પૂછે કે ભાઈ ડિપાર્ટમેન્ટલાઇઝેશન ઓફ એકાઉન્ટ્સ એટલે શું? હિસાબોનું વિભાગીકરણ અથવા તો ખાતાકીકરણ એટલે શું? આ એક સિમ્પલ ક્વેશ્ચન છે કે જે આપણે ભણતા હોઈએ છીએ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની ચર્ચા વખતે. ક્યાંક જ્યારે તમે ભણો ને તો એની અંદર જ ડિપાર્ટમેન્ટલાઇઝેશન ઓફ એકાઉન્ટ્સની કોન્સેપ્ટ ભણવાનું આવે. વેરી ઇમ્પોર્ટન્ટ વન. એ કોન્સેપ્ટ શું છે? એ સિવિલ સર્વિસીસની એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2, ક્લાસ 1ના વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂના સ્ટેજ ઉપર પણ ખબર ન હોય તો એની તૈયારીમાં કેટલી મોટી કચાશ કહેવાય. તમને અત્યારે ખબર ન હોય સ્વાભાવિક છે, એને ખબર ન હોય એ બહુ ખરાબ કહેવાય. સ્વીકારશો કે નહીં? કહેવાની વાત એ છે, પ્રિલિમ્સ અને મેન્સ એ બે તૈયારીઓને અલગ ન રાખવી. પહેલેથી જ કોચિંગ મેળવતા હો તો કોચિંગ એવું મેળવવું, જાતે તૈયારી કરતા હો તો જાતે તૈયારી એવી કરવી કે જેમાં બંને તબક્કાઓને સાંકળી લેવામાં આવ્યા હોય. ઇન્ટરવ્યૂને બધું પાછળથી થશે. આઈડિયલી તો હું આગ્રહી એ બાબતનો પણ રહ્યો છું કે પહેલેથી તમે બોલતા શીખી જાઓ, સ્પષ્ટતા સાથે, જાહેર મંચ ઉપર સારા ઉચ્ચારણ સાથે, લહેકા સાથે નહીં, તમે સારું બોલતા શીખી જાઓ. આ બાબતનો હું હંમેશા પક્ષધર રહ્યો છું. પણ કદાચ એ ન થાય ને, તાત્કાલિક ન થાય તો એનાથી ચિંતામાં ના મુકાતા. મેં ઘણી વખત વિદ્યાર્થીઓને આવી રીતે ચિંતામાં મુકાતા પણ જોયા છે. મેં કહ્યું હોય કે છોકરાઓ બોલવાનું, આપણે ભવિષ્યના એક અધિકારી બનવાના છીએ, આપણી ભાષામાં પેલા ખોટા લહેકા ના હોવા જોઈએ, ઉચ્ચારણ શુદ્ધ હોવા જોઈએ, વિચારોની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે થોડાક વખત પછી એમની અંદર એક એવો ભાવ આવે કે સાલું, ઉદાહરણ તરીકે સર બોલે છે એવું અમારાથી તો જાહેર મંચ ઉપર બોલાતું નથી, તો આર વી નોટ ફિટ કેન્ડિડેટ ફોર સિવિલ સર્વિસીસ? એમને એવું લાગવા માંડે કે શું મને લાયક નથી. એવું નથી. 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે, 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે. એ તમને મેરિટની અંદર સ્થાન નહીં અપાવે. મેરિટની અંદર સ્થાન શું અપાવશે? રિટર્ન પાર્ટ, મીન્સ રિટર્ન પાર્ટ. એના ઉપર પહેલું ફોકસ, એના ઉપર પહેલો ફોકસ. અને જો એના ઉપર ફોકસ હું કહું છું એમ તમે આપતા રહે, તમારી ભાષા આપોઆપ ખીલશે. તમે રોજ રોજ સારી ભાષા સાંભળતા હોવ. તમે વિચારો, તમે એવી લોકાલિટીમાં રહેતા હો કે જ્યાં આગળ રોજ સવારે ઝઘડા થતા હોય, ગાળાગાળી થતી હોય, તમારા મગજ ઉપર કેવી અસર પડે? તમે ઝઘડાખોર બની જાઓ. તમે ન ઈચ્છો તો તમારા મોઢે અપશબ્દો આવવા માંડે. પણ એક સોફિસ્ટિકેટેડ, એક ડિસન્ટ સોસાયટીમાં તમે રહેતા હો તો આવું ના થાય. યસોનું ત્યારે આપણી ભાષા ખરડાય નહીં, સારું જ બોલાય. તમે કપડાં કેવા પહેરશો એ તમારી આસપાસનું વાતાવરણ નક્કી કરશે. યસોનું નથી. આ એ વાત છે. ઇન્ટરવ્યૂમાં તમારે જે બોલવા માટેની પ્રેક્ટિસ જોઈએ એ પ્રેક્ટિસ છેલ્લે કરી લેવાય. ભાષા તો તમારી મેન્સની તૈયારી દરમિયાન સાથે જ વિકસતી જાય, ધીરે ધીરે વિકસતી જાય. એમાં કોઈ ચિંતાને કારણ નથી. પણ થઈ શું જાય છે, યુટ્યુબ પર એટલા બધા ઇન્ટરવ્યૂના વિડીયોઝ ચાલતા હોય, વિડીયોઝ તો ઓછા, ક્લિપ્સ, શોર્ટ્સ રીલ્સ ચાલતી હોય કે જેને જોઈને વિદ્યાર્થીને એમ થાય કે મારે તો ઇન્ટરવ્યૂની તૈયારી કરવાની છે, આવું બોલતા ના આવડે તો હું એસડીએમ ના બની શકું, મામલતદાર ના બની શકું. વાસ્તવમાં તો જે બતાવવામાં આવે છે એ ખોટું છે, બરાબર. પણ વિદ્યાર્થીના મગજમાં એક છાપ એવી બની જાય કે આવું બોલતા આવડવું જોઈએ તો જ એસડીએમ બનાય. એમને પહેલાં નહોતું આવડતું. જે બોલી રહ્યા છે એ તો ખોટું છે જ, પણ જો થોડું ઘણું પણ સારું લાગતું હોય તો એમને પહેલાં આવું બોલતા નહોતું આવડતું. ઇટ્સ અ પ્રોસેસ, ઇટ ટેક્સ ટાઈમ. ઓવરનાઇટ ન થઈ જાય કે આજે જોડાયા અને કાલથી કડકડાટ બોલતા મને આવડી ગયું, બરાબર છે.
ભાષાઓનું મહત્ત્વ તમારી સિલેક્શનની પ્રોસેસમાં ઘટ્યું છે, એ વાતને સ્વીકારજો. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓના પ્રશ્નપત્રો આજે પણ તમારી પરીક્ષામાં છે, પણ એ ક્વોલિફાઈંગ નેચરના થઈ ગયા છે. હા ને? ક્વોલિફાઈંગ નેચરનો મતલબ જ એ થાય કે એમાં તમે ગમે એટલો સ્કોર કરશો ફરક નહીં પડે, ખાલી તમારે પાસ થવાનું છે. રાઈટ ના? આપણે હતું ને 35% પાસ થવાતું, બરાબર? પણ ત્યાં આગળ આપણે મહેનત વધારે કરતા સ્કૂલ કોલેજમાં. કેમ? કારણ કે જેટલા વધારે માર્ક્સ લાવીશું એટલો નંબર આગળ આવશે, સારી કોલેજમાં એડમિશન મળશે. અહીંયા આગળ તેવું છે નહીં. ગુજરાતી અને ઇંગ્લિશમાં આપણે ફક્ત પાસ થવાનું છે. કદાચ ને તમારું અંગ્રેજી પ્રમાણમાં નબળું હોય, ચિંતા નહીં કરવાની. ધીરે ધીરે પહેલાં તો એ સુધરતું જશે, અને જેટલું સુધરશે એટલું કાફી છે 25% માર્ક્સ લાવવા માટે મેઇન્સમાં. એ જ રીતે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય, જેમને લાગતું હોય કે સર મારું ગુજરાતી તો બહુ કાચું છે, ગુજરાતી બોલતા આવડે છે પણ લખતા નથી આવડતું, એમના માટે પણ ચિંતાનો વિષય નથી. રોજ રોજ તમે આવી ભાષા સાંભળતા હશો, સારા એવા ગુજરાતી પુસ્તકો વાંચતા હશો, ભાષા ઘડાતી જશે. છેલ્લે એક પોઈન્ટ ઉપર આપણે પહોંચીએ છીએ કે જ્યાં આગળ ગુજરાતી પરીક્ષાની માંગ પ્રમાણેનું લખવું એ આપણે માટે સહજ બની જાય છે. 25% એ કોઈ બહુ મોટી વાત ન કહેવાય, સામાન્ય વાત કહેવાય. આ મગજમાં સ્વીકારીને ચાલજો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો એ હાવ કાઢી નાખવાનો કે લેંગ્વેજીસના પેપર્સથી હું ક્યાંક પાછળ રહી જઈશ. તમે નથી પાછળ રહી જવાના, નથી આગળ નીકળી જવાના. તમારું રિયલ સિલેક્શન શેના આધારે થશે? 4 GSના પેપર્સ અને 1 એસેના પેપરના આધારે. 4 GSના પેપર્સ કે જે દરેકના માર્ક્સ 250 છે, 250 ગુણ્યા 4 1000 વત્તા 250 માર્ક્સ એસેના, કુલ થયા 1250 માર્ક્સ. 1250 માર્ક્સમાંથી તમારો જે સ્કોર થયો એ નક્કી કરશે કે તમે મેરિટ લિસ્ટમાં હશો કે નહીં. 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે, એનું વેટેજ માંડ 10% છે. 4 દિવસ પહેલાં જ મેં આ વિષય ઉપર એક પોસ્ટ લખી હતી ને વિડીયો પણ કર્યો હતો. 90% ભારણ તમારા મેરિટમાં રિટર્ન પાર્ટનું છે, 10% ભારણ, માત્ર 10% ભારણ ઇન્ટરવ્યૂનું છે. હવે આ સ્થિતિમાં તમે ઇન્ટરવ્યૂને ધ્યાનમાં રાખીને ચિંતામાં રહેતા હો, અથવા તો એની તૈયારી પહેલાં કરવા માંગતા હો, તો તમે કેવા કહેવાઓ? મેં શબ્દો ત્યાં વાપર્યા હતા, અત્યારે પણ વાપરીશ. તમે ફક્ત ભોળા ના કહેવાઓ, તમે મૂર્ખ પણ કહેવાઓ. બરાબર? તમે ફક્ત ભોળા ના કહેવાઓ, તમે મૂર્ખ પણ કહેવાઓ. તમારી પરીક્ષામાં કયા તબક્કાનું કેટલું વેટેજ છે એ પહેલાં જાણવાનું હોય અને એ પ્રમાણે તૈયારી કરવાની હોય. હવે કોઈ કહે કે સર હું એસેના કારણે રહી ગયો. અગેન દેટ્સ રોંગ થિંગ. વાય? એસેનું વેટેજ છે 250 માર્ક્સનું છે, જીએસનું વેટેજ 1000 માર્ક્સનું છે. તો પહેલો ફોકસ એના ઉપર હોવું જોઈએ 1000 માર્ક્સ ઉપર, પછી 250 માર્ક્સ ઉપર ફોકસ આવે. એટલે તમારે ક્રોનોલોજી બનાવવાની હોય, એક હાયરાર્કી બનાવવાની હોય કે પહેલાં હું શું કરીશ, પછી હું શું કરીશ. જીએસના 4 પેપર્સ પહેલાં હોય, એસએનું પેપર પછી હોય. અને તૈયારીની દ્રષ્ટિએ પણ સાચું છે. કેમ? એસએ માટેનું કન્ટેન્ટ અલ્ટિમેટલી જીએસમાંથી જ આવે. 800,000 શબ્દોના નિબંધ લખવા એ કોઈ સામાન્ય વાત નથી. તમને અત્યારે કહું કે તમે કોઈ એક મુદ્દા વિશે ફકરો લખો, ફકરો લખવામાં તકલીફ પડી જશે, કારણ કે શું લખવું શું નહીં એની સમજ તમારી પાસે અત્યારે નથી. એના વગર હું તમને કહું કે ચલો છોકરાઓ રોજ આપણે એક એસે લખીશું, હું એક એસે લખીને તમને રોજ કોપી આપી દઈશ, એ મેકેનિકલ કહેવાય, યાંત્રિક કહેવાય. તમને મજા આવશે કે સર રોજ મને એક એસે આપે છે. એ સાચી તૈયારી નથી. જેમ પહેલાં પેલું રહેતું ને કે ડેલી ટેસ્ટ, બરાબર, 5 પાના આપી દીધા, વાંચીને આવજો, તમને ક્લાસમાં પૂછવામાં આવશે અથવા તો ટેસ્ટ લેવામાં આવશે. છોકરાઓને લાવતો કાં તો મારી તૈયારી, 5 પાના ભણાવ્યા કોને ક્યારે નથી, એના ટેસ્ટ કેવી રીતે લેવાય? એસે અને દરેક વસ્તુમાં જ છે. આજે હું તમને કહું કે તમે મારી સાથે જોડાયા, ચલો આવતીકાલે તમને કોન્સ્ટિટ્યુશનનો એક સવાલ મળશે, તમારે જવાબ લખવાનો છે. એટલે લાગે કે યાર કેટલું પ્રોફેશનલ મેનરમાં તૈયારી થઈ રહી છે. અરે ભાઈ પણ એ ચેપ્ટર તો તમે ભણ્યા જ નથી, તો તમને સવાલ કેવી રીતે પૂછીશ? તમે જવાબ લખશો તો લખશો શું? હાઉ લોજિકલ? ગટ ધ પોઈન્ટ. મુદ્દે વાત એટલી છે, જીએસના પેપર્સ 1000 માર્ક્સ અપાવશે, પહેલાં તૈયારી એની હોય, એમાંથી જ કન્ટેન્ટ મળશે, તમને એસે લખાવડાવશે. એસેમાં ખાલી ભાષા મઠારવાની આવશે, નવું જાજુ કંઈ કરવાનું નહીં આવે. ભાષાને થોડીક અલંકૃત કરવાની આવશે. એ અલંકૃત કેવી રીતે કરવી એ પણ આપણે શીખીશું. આમ કરતાં જઈએ તો એસે કોઈ સેપરેટ પ્રિપરેશન નથી બનતી. તમારી જો કરંટ અફેર્સ ઉપર પકડ છે, જીએસના સબ્જેક્ટ્સ ઉપર પકડ છે, રાઈટ ને, આ પૂરતું છે એસે લખવા માટે, બહુ પૂરતું છે એસે લખવા માટે. ઇવન યુપીએસસીમાં પણ એ પૂરતું છે એસે લખવા માટે, બરાબર. પણ થાય શું? એસેની એક અલગ બેચ, એસેનો એક અલગ ઓનલાઈન કોર્સ થાય. કેમ? કોચિંગ ઇન્ડસ્ટ્રી એના ઉપર સર્વાઈવ કરે છે, બરાબર. મને ખબર છે કે હું એસેનો એક અલગ 10-12 કલાકનો કોર્સ મૂકીશ ને, 500-600 જણા આરામથી એને ખરીદી લેવાના છે, મને ખબર છે, બરાબર. તે તો ચાલતું જ રહેવાનું, એ ક્યારે અટકવાનું નથી.
પણ એક સિન્સિયર પ્રિપરેશન કરનાર વિદ્યાર્થીએ પહેલેથી સમજવાનું છે કે એણે ક્રમ કયો જાળવવો. આજે ઉદાહરણ તરીકે ઘણા વિદ્યાર્થીઓ મને કહી રહ્યા છે કે સર એપ્લિકેશનની અંદર તમે આન્સર રાઇટિંગના સેશન્સ મૂકો, તો આપણો કોર્સ ઓલમોસ્ટ તૈયાર છે. અઠવાડિયે 10 દિવસ પછી આપણે કોર્સ મૂકવાના છીએ જેમાં બધા સબ્જેક્ટ્સના આન્સર રાઇટિંગ આપેલા હશે. ગુડ ઇનફ. પણ એ કોણે અટેન્ડ કરવો જોઈએ? જેણે જીએસના બધા સબ્જેક્ટ્સ પહેલાં ભણી લીધા છે એમણે. પણ તમને પૂરા વિશ્વાસ સાથે કહું અને ઓનલાઈન જ કહું છું કે કોર્સ મૂક્યા પછી એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે સબસ્ક્રાઇબ કરવાવાળા કે જેમણે સબ્જેક્ટ ક્યારે ભણ્યા જ નથી. બરાબર. હિસ્ટ્રી, સર આન્સર રાઇટિંગ કરાવ્યું છે, ચલો આપણે કરો, પણ પહેલાં હિસ્ટ્રી ભણતો ખરો ભાઈ. આપણને વસ્તુ બહુ ઝડપથી કરી દેવી છે. પ્રિલિમ્સ પાસ થાય એટલે છોકરો સૌથી પહેલાં શું કરે છે? મેન્સના સબ્જેક્ટ ભણવા નથી જતો. એ શું કરે છે? ટેસ્ટ સિરીઝ જોઈન કરે છે. હવે તમે ટેસ્ટ સિરીઝ કેવી રીતે આપી શકો કે જ્યારે તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ જેવા સબ્જેક્ટ્સ ક્યારે ભણ્યા જ નથી? હાયરાર્કી જાળવો. પહેલાં આવે પછી પેલું આવે. આ ક્રમ તમારે જાળવી રાખવો પડે. અદ્ધરતાલ ગમે ત્યાંથી ગમે તે તમે ઘુસાડી દો એમ તૈયારી ન થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ વસ્તુને કરજો તો તૈયારી એ કોઈ મોટી વાત નથી. પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી ભેગી જ ચાલવી જોઈએ. મેન્સ જ્યારે આવે ત્યારે આપણે ઊંઘતા ન ઝડપાવા જોઈએ. સર મેન્સ ક્યારે આવશે મને ખબર નથી. કોઈને ખબર ન હોય. એ તમે જીપીએસસીના ચેરમેનને પૂછવા જાઓ તો એ આમ જ કહેશે સંભવિત આ મહિનામાં. લખે છે ને સંભવિત. તો કોઈ કઈ રીતે કહી શકે કે આ તારીખે પરીક્ષા આવશે આ મહિના? જીપીએસસીના ચેરમેન જ્યારે ખુદ કહેતા હોય કે સંભવિત મહિનો છે, પરિણામ માટે પણ સંભવિત શબ્દ એ લોકો વાપરે છે, તો કોઈ કઈ રીતે કહી શકે? હું કઈ રીતે કહી શકું કે આ જ મહિનામાં પરીક્ષા આવશે, આ મહિનામાં પરિણામ જાહેર થશે? કોઈને કશું ખબર હોય નહીં. જે વિદ્યાર્થીઓ એમ વિચારતા રહે કે પરીક્ષા ક્યારે આવશે એના પ્રમાણે તૈયારી કરું, એ ક્યારે પાસ થતા નથી. આપણો ધર્મ જ આટલો. તૈયારી માટે જોડાયા, જાતે તૈયારી કરીએ છીએ કે કોઈક જગ્યાએ જોડાઈને તૈયારી કરીએ છીએ, ધર્મ આટલો જ. ટાઈમલાઈન ભૂલી જવાની. ટાઈમલાઈન ભૂલી જવાની. ભલે નોટિફિકેશન પણ ના આવ્યું હોય, તૈયારી અત્યારથી એટલી મજબૂત કરવાની, ગમે ત્યારે પરીક્ષા આવે આપણે તૈયાર હોઈએ. એક એવરેજ પીરિયડ છે 6 થી 7 મહિના આપણને તૈયાર થતા લાગે, ઓછામાં ઓછા 6, 7, 8 મહિના આપણને તૈયાર થતા લાગે. બરાબર. અને અત્યારે જે પરીક્ષાઓ આવવાની છે એના માટે એટલો સમય તમારી પાસે છે જ. બરાબર. તો આ 6-7 મહિનાની અંદર પૂરી પ્રામાણિકતા સાથે એમાં ઓતપ્રોત થઈને તૈયારી કરવી, એટલો આપણો વિદ્યાર્થી ધર્મ. અને એક શિક્ષક તરીકે મારી જવાબદારી કે હું તમને ધર્મ પ્રમાણે ચાલતા રાખું. બરાબર છે. એનાથી આગળ પાછળ બીજું કશું જ નહીં વિચારવાનું. પરીક્ષા આવશે કે નહીં, ડિલે તો નહીં થાય, પેપર આવશે તો કેટલું કેવું આવશે, કેટલા ક્વેશ્ચન્સ આવશે, નો વન નોઝ. 3 કલાકનું પેપર રહેશે પ્રિલિમ્સનું. હા. કેટલા માર્ક્સનું? 200 માર્ક્સનું. તો સર 200 સવાલ આવશે કે 100 આવશે? મને નથી ખબર. કે પછી સર 400 સવાલ આવશે અડધા માર્કના? આઈ ડોન્ટ નો. એટલું સમજાય છે કે 200 માર્ક્સ હોય તો લગભગ 200 સવાલ હશે. 3 કલાકમાં 200 સવાલ એ રિઝનેબલ કહેવાય. પણ જીપીએસસી તો એવું કહ્યું નથી ને. ગોટ ધ પોઈન્ટ. એવું હશે 99%, એ હું કહીશ, પણ ક્યારે એવું નહીં કહું કે એવું જ હશે. બરાબર. પણ એક વખત મેં એવું કહી દીધું અને પછી એવું ના નીકળ્યું, એટલે પછી હું જીપીએસસી ઉપર માછલા ધોવાનું કામ કરીશ કે જીપીએસસીના ચેરમેન આમ ને તેમ, છોકરાઓને તકલીફ પડે એવું કરે છે. ગુજરાતના છોકરાઓ માટે હું અવાજ ઉઠાવીશ. ભાઈ તમે તમારા માટે તો અવાજ ઉઠાવી લો. તમારી તૈયારી ઢંગની કરી હોત તો કોઈક પરીક્ષા તમે પાસ કરી દીધી હોત. બરાબર. તો બધું ચાલતું રહે છે યુટ્યુબ પર, રેગ્યુલર બેસિસ પર ચાલતું રહે છે. એના પ્રભાવમાં આવ્યા વગર યુટ્યુબનો વપરાશ જેટલો ઘટશે તમારો, એટલી તમારી તૈયારી સારી થશે. એટલું યાદ રાખજો. બરાબર છે. દેટ થિંગ. તો તૈયારીઓને અલગ રાખવાની નથી. છેલ્લી વાત, મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, હું 2011થી વાત કરું છું. 11માં તો જો કે એ વખતે ફક્ત યુપીએસસીની બેચીસ હું કરતો સ્પીપાની અંદર, આઈએસ સ્ટડી સેન્ટરમાં. જીપીએસસીની બેચીસ મેં પાછળથી શરૂ કરી, 2012થી શરૂ કરી. જીપીએસસીની તૈયારી માટે જેટલા પણ છોકરાઓ મારી સાથે જોડાયા, એ વખતે હું અલગ અલગ ખાનગી સંસ્થાઓ ભણાવતો, સ્પીપામાં ભણાવતો, અને બીજી અમુક જ્ઞાતિ આધારિત સંસ્થાઓ પણ હતી, ખાનગી સંસ્થાઓ પણ હતી કે જ્યાં આગળ જીપીએસસીની બેચીસ લેતો. મારી સાથે જે લોકો તૈયારીમાં જોડાયા છે વિદ્યાર્થીઓ, ભલે એ વખતે હું એક જ સબ્જેક્ટ એમને ભણાવતો હોઉં, અનુભવ એવો કહે છે બાય એન્ડ લાર્જ 40 થી 50% રેશિયો છે કે જે લોકો મારી સાથે જોડાયા હોય જીપીએસસીની તૈયારી માટે અને પછી એમને સમજાયું હોય યુપીએસસી મુશ્કેલ નથી, યુપીએસસી મુશ્કેલ નથી, અને ઇવેન્ચ્યુઅલી એ લોકો યુપીએસસીમાં પણ જમ્પ લાવે છે. આવા મલ્ટિપલ એક્ઝામ્પલ્સ છે કે જેમણે જીપીએસસી સાથે શરૂઆત કરી હોય, એ વખતે યુપીએસસી માટે જરાય વિચાર્યું જ ન હોય, જરાય ના વિચાર્યું હોય, બટ ઇવેન્ચ્યુઅલી દે એન્ડ અપ ગેટિંગ ઇન ટુ ધ ફિલ્ડ ઓફ યુપીએસસી. વાય?
કારણ કે એમને સમજાય છે કે અલગ નથી. શરૂઆતમાં એમને એવું કહેવાયેલું હોય છે ને, એક્સપોઝર જ એવું હોય કે પહેલાં ક્લાસ 3 કરાય, પહેલું પગથિયું, પછી બીજું પગથિયું ઊભું કર્યું છે અપર ક્લાસ 3. ડેપ્યુટી મામલતદાર DYSO ST એને નામ શું આપ્યું? રૂપાળું નામ, અપર ક્લાસ 3, બરાબર. અને પછી આવે ક્લાસ 1 2 અને પછી આવે UPSC. હવે દરેક તબક્કા માટે તમે 2-2 વર્ષ પણ માગો ને તો 8 વર્ષ તો આમ થઈ જાય. એટલે છોકરાઓ પહેલેથી આ માનસિકતા સાથે આવે. એક દાયકો તો આપણો આને સમર્પિત, ન લગ્ન કરવાના, ન બીજા મોજ શોખ કરવાના, કશું જ નહીં. સામાજિક જવાબદારીઓને નિભાવવાની, કુટુંબને કહેવાનું કે મને ભૂલી જાઓ, સાદું બની જવાનું, બરાબર. અને ખાલી ને ખાલી આ તૈયારી કરવાની. યુથ બરબાદ થઈ જાય છે, બિલકુલ બરબાદ થઈ જાય છે, બરાબર. એવું ન કરતા. તમે જેટલું વધારે તમે આ ક્ષેત્રમાં રહેશો, લાભ અમારા જ છે. કારણ કે વિદ્યાર્થીની અંદર માનસિકતા તમારી અંદર પણ છે જ ને કે આ વર્ષે કોર્સ લીધો, બરાબર, ભણ્યા, પાસ ન થયા, આવતા વર્ષે ચલો નવો કોર્સ આવ્યો છે, કંઈક તો અપડેટ હશે. આ રહે છે બુકમાં પણ એ જ છે. બુક એક વખત હું તો એમ કહું છું, મારી પહેલી એડિશન પર તમે વસાવી હોય ને બંધારણની, ચાલશે, નવી ના લેતા. જો તમે અપડેટ્સ જાતે કરંટ અફેર્સમાંથી મૂકી શકો છો તો મારી બુક પાછળ 500-600 રૂપિયા નવેસરથી ખર્ચવાની શું જરૂર? ગોટ ધ પોઈન્ટ. તો વિદ્યાર્થી જેટલો લાંબો સમય આ ક્ષેત્રમાં રહે એનો લાભ પબ્લિકેશન્સને છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને છે, તમારા લાભમાં નથી. એક રિઝનેબલ પીરિયડ તમારી જાત માટે નક્કી કરો, 4 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, દેટ્સ મોર દેન સફિશિયન્ટ. આટલા સમયમાં તમારું જે થવાનું છે થઈ જ જશે. 4 વર્ષે પણ નથી થતું તો હું એવું નથી કહેતો કે સાવ જ આનું મગજમાંથી જ કાઢી નાખો, પણ એને પાર્ટ ટાઈમ પ્રિપરેશન બનાવો. કંઈક કરતાં સાથે આ કરો. અને આવું કરવાવાળા લોકો પાસ થાય છે. રાધર દેન જે લોકો 7-8 વર્ષ સાવ ને સાવ ડેડિકેટેડ પ્રિપરેશનના નામે બસ અહીંયા પડ્યા રહે છે, એ લોકો પાસ નથી થતા. જે લોકો પ્રેક્ટિકલ અપ્રોચ અપનાવે છે ને એ લોકો ચોક્કસથી પાસ થાય છે. તો બી પ્રેક્ટિકલ, 3 થી 4 વર્ષ ડેડિકેટેડ પ્રિપરેશન પાછળ આપો. એ સમયે જોબ કે કશું નહીં કરવું તો નહીં જ કરવું, પણ જો એટલા સમયમાં પણ આપણને સફળતા નથી મળતી તો એક વ્યવહારિક અભિગમ રાખીને પાર્ટ ટાઈમ પ્રિપરેશનમાં એને કન્વર્ટ કરે. 3-4 વર્ષમાં તમે કેટલું બધું વાંચ્યું હોય વિચારો તો ખરા. 3-4 વર્ષ કોને કીધા? માણસ કેવો થઈ જાય? 3-4 વર્ષમાં આ વિષયોને એટલી બધી વખત તમે રિવાઇઝ કરી ચૂક્યા હો કે પછી જ્યારે તમે રિવિઝન કરવાનું વિચારો તો એક વિષય બને કે અઠવાડિયામાં પૂરો થઈ જાય. અઠવાડિયું હું તો વધારે કહું છું, બરાબર. પછી એ તમારે રોજના 8-10 કલાક વાંચવાની જરૂર થોડી પડે, ન પડે. દેટ થિંગ. આ પ્રેક્ટિકલ અપ્રોચ છે. જે સમજી જાય છે એના માટે સારું છે, નથી સમજતા એ પછી ફરિયાદ કરતા રહી જાય છે, બરાબર છે. દેટ થિંગ. તો આ વાત હતી, એક સામાન્ય વાત હતી ઓરિએન્ટેશન વિશે. આપના કોઈક સવાલ હોય તો હું લેવા માંગીશ અને આવતીકાલે હજુ આપણે ઓરિએન્ટેશન માટે મળીશું. ઓરિએન્ટેશન માટે મળીશું ઇન ધ સેન્સ કે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એ બધી વાતો તો મેં આજે કરી, એટલે વાતોને હું દોહરાવું નહીં. આવતીકાલે હું સીધો તમને એ બતાવીશ કે વિષયને ભણાય કેવી રીતે. વિષય આપણે લઈશું, વિષયનો ટોપિક આપણે લઈશું અને ટોપિક સાથે જ આપણે શરૂઆત કરી દઈશું આપણા સિલેબસની કે આપણે ભણવાનું આમ હોય, હું આ રીતે ભણાવું છું અને તમારે પણ આદર્શ રીતે આમ ભણવું જોઈએ. તમને જે પદ્ધતિ આદર્શ લાગતી હોય તો આવજો, ન લાગતી હોય તો ના આવતા. એ કામ આપણે આવતીકાલથી શરૂ કરી દઈશું, બરાબર. પણ છતાં પરીક્ષા પદ્ધતિ વિશે આજે એક ઓરિએન્ટેશન આપણે આપ્યું છે, તો એ બાબતે તમારા જો કોઈક સવાલ હોય તો આઈ વુડ લાઈક ટુ આન્સર ધેમ. મને જવાબ આપવા ગમશે. એની ક્વેશ્ચન, એની ટાઈપ ઓફ ક્વેશ્ચન છે? કોઈ સવાલ? સંકોચાતા નહીં, મારાથી ગભરાતા નથી ને? ઘણા લોકો એવું કહેતા હોય કે સર તમે યુટ્યુબ પર ક્યારેક વિડીયોમાં જોયા હોય તો જોઈએ ને ત્યારે તમે બહુ ગંભીર લાગતા હોવ છો, પછી રૂબરૂ મળીએ તો થોડાક અલગ લાગતા હોવ છો. એટલે મેં કીધું અલગ લાગતો પણ સારો જ લાગતો હોઉં છું, ખરાબ તો નથી લાગતો. મજાક મસ્તી એટલી બધી થાય છે યુટ્યુબ પર, મનોરંજન એટલું બધું પીરસાય છે યુટ્યુબ પર, એવી એવી ચેષ્ટાઓ થતી હોય છે કે જે સભ્ય સમાજ માટે યોગ્ય ન કહેવાય, બરાબર. એટલે થોડાક વધારે ગંભીર મુદ્દાઓની ચર્ચા હું ત્યાં આગળ કરતો હોઉં છું કે જેથી વાતાવરણમાં એક શિસ્ત આવે અને હું જાળવી રાખીશ ગમે તે થાય, બરાબર. કેટલા જોડાશે, કેટલી કમાણી થશે એને હું પ્રાધાન્ય નહીં આપું, કારણ કે જો બધા જ એ કરશે તો પછી થઈ રહ્યું. આપણે કહેતા ને કે આપણે તો સૌથી જૂની સભ્યતાઓ પૈકીને એક છે, હડપ્પા સભ્યતા. આ સભ્યતા લાગે છે? આજે યુટ્યુબ પર જે ચાલે છે, ઇન્સ્ટાગ્રામ પર જે પ્રકારની અશ્લીલ હરકતો ઇવન ટીચર્સ દ્વારા કરવામાં આવે છે, આ સભ્ય લાગે છે? નથી લાગતું, બરાબર. તો ત્યાં આગળ એ વર્તન જરૂરી છે કે જેથી લોકો સમજે કે એક શિક્ષક આ રીતે બોલતો હોવો જોઈએ, એની ભાષા આવી હોવી જોઈએ
અને વાત તો આપણે ઓફલાઈનમાં પણ જાળવી રાખીએ છીએ. પણ એ પ્રયત્નના કારણે તમે એવું ન માનતા કે અમને સવાલ ના પૂછી શકાય. આઈ એમ ઓલવેઝ ઓપન ટુ દેટ. બરાબર, તમારા કરતાં ઉંમરમાં ઘણા નાના હશો અને અનુભવમાં તો એનાથી ઘણા નાના હશો, હું જાણું છું. બરાબર, હું તો આ ક્ષેત્રમાં 14 વર્ષથી કામ કરું છું, એટલે મારી પાસે અનુભવ બહુ બહોળો છે. પણ હું ક્યારેય એવું દાવો નથી કરતો કે હું બધી જ વસ્તુઓ જાણું છું. હજુ હું શીખતો જ રહું છું. હમણાં જ મેં આપને જણાવ્યું, ઘણા બધા એવા સારા એવા પ્રોફેસર્સ છે કે જેમને વાંચતો રહું છું, એમના ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરતો રહું છું. શીખવાની પ્રક્રિયા ચાલુ છે. હું શિક્ષક પછી છું, પહેલાં વિદ્યાર્થી છું. બરાબર, એટલે વિદ્યાર્થી તરીકેની તમારી જે પડોજણ હોય, મૂંઝવણો હોય, એ મને બહુ ઝડપથી સમજાઈ જાય છે, કારણ કે હું આ ફેઝિસમાંથી પસાર થયો છું. એટલે તમારામાંનું જ એક છું એમ સમજીને પણ તમે સવાલ પૂછશો તો ચાલશે. બરાબર છે, દેટ થિંગ. તો કોઈ પણ સવાલ હોય નિસંકોચ તમે પૂછી શકો છો. કોઈ પણ પ્રકારનો સવાલ હોય પૂછી શકો છો. કમ ઓન. યસ મેડમ, તમને કોઈ સવાલ છે? લાગે છે કે સવાલ છે પણ હૈયે છે પણ હોઠે આવતું નથી, એવું કહેવાય ને. યસ. હા 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 જી, એ લાઈવ આવી જશે. આ જ વસ્તુ લાઈવ આવી જશે. તો જેમ અહીંયા લેક્ચર્સ થતા હશે લાઈવ, ત્યાં બ્રોડકાસ્ટ થતા હશે લાઈવ થશે, પછી એમાં જ રેકોર્ડેડ ફોર્મમાં રહેશે, અંદર જ રહેશે. એટલે પછીથી તમારે એને જોવા હોય તો એ પણ જોઈ શકો છો. એડિટ ટુ દેટ જે લોકો ઓફલાઈનમાં જોડાશે એ લોકોને પણ ઓનલાઈન એક્સેસ મળી જશે, એટલે એ લોકો પણ એ લેક્ચર્સને ગમે ત્યારે જોઈ શકે છે. પણ ઓફલાઈનમાં જે જોડાય ને એમને હું ખાસ કહેતો હોઉં છું, આજની તારીખે પણ તમે પૂછજો, ગયા અઠવાડિયે કે આગલા અઠવાડિયે અમદાવાદ આપણી યુપીએસસીની બેચ ચાલે છે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં. એ પ્યોરલી હિન્દી ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં નથી. તો એમને પણ યુપીએસસીના જેટલા પણ કોર્સીસ મેં મૂક્યા છે ઓનલાઈન, હજુ તો અમુક મૂકવાના પણ બાકી છે, બધામાં એક્સેસ આપી છે. આપી અને તરત બીજા દિવસે કહ્યું કે મેં એક્સેસ આપી છે પણ વિડીયોઝ જોતા નહીં. અને તમે પણ અહીંયા આગળ ક્યારેક ઓફલાઈનમાં જોડાશો ત્યારે હું તમને કહીશ કે હું તમને બધા જ ઓનલાઈન ક્લાસ, તમે કહેશો 3 બેચેસમાં એક્સેસ આપીશ, પણ વિડીયોઝ ઘરે જઈને જોવાના નહીં. તો સર એક્સેસ કેમ આપો છો? શું કરવું છે તમારે? યુપીએસસીના છોકરાઓને મેં 150 થી 150 કલાક ઇન્ડિયન પોલિટી ભણાવી છે. ઘરે જઈને 150 થી 150 કલાક તમે રિપીટ કરશો? ઇન્ડિયન હિસ્ટ્રી અત્યારે મારું ત્યાં આગળ ચાલે છે 90 કલાક થઈ ગયા, હજુ ભણાવીશ. મોડર્ન હિસ્ટ્રી ચાલુ છે. તમે બધું ઘરે જઈને મોબાઈલમાં રિપીટ કરશો? ઇન્ડિયન ઇકોનોમીમાં પણ એવરેજ 100 કલાક થઈ જતા હોય છે. મારા 3 સબ્જેક્ટ્સ લઉં ને તો યુપીએસસીની બેચમાં ઓછામાં ઓછા એના 350 કલાક થાય છે. તો 350 કલાક ક્લાસમાં ભણવાનું, પછી પાછા સરના ક્લાસીસ ઘરે જઈને મોબાઈલમાં જોવાના, બીજા 350 કલાક, કુલ થયા 700 કલાક 3 સબ્જેક્ટ્સના. બીજા સબ્જેક્ટ્સ તો ક્યાં સુધી ભણવું છે? હું વાતોનો સખત વિરોધી છું, અને સાચું કહું બિઝનેસના પર્સપેક્ટિવથી આ બહુ નુકસાનકારક છે. કોઈક છોકરું નવું આવે ને તો એને તેમ જ થાય કે આ કેવી વાતો કરે છે, અહીંયા ન જોડાવાય. મને ફરક પણ નથી પડતો ન જોડાવતો, પણ હું મોઢે કહેવા માનું છું. એમાં તમારું જ હિત રહેલું છે. તમને ઓનલાઈન એક્સેસ આપવી કોઈ મોટી વાત નથી, એ તમે પણ સમજી ગયા છો આટલા સમયમાં. તો હું તો 5 બેચેસની તમને એક્સેસ આપી દઈશ, પણ તમે જોશો ક્યારે? હું એને એટ્રેક્શન નથી બનાવવા માગતો, વિદ્યાર્થીઓને એના આધારે આકર્ષવા નથી માગતો કે હું તમને 5 બેચેસમાં એક્સેસ આપીશ એટલે આવી જાઓ મારે ત્યાં. નહીં, આજે ભણાવાય છે, આ પદ્ધતિ તમને માફક આવે તો આવો. એક્સેસ આપેલી છે, શું કરવાનું હોય? સરે આજે કંઈક ભણાવ્યું? હા, એક શક્યતા તમે એબસેન્ટ હતા. હા, તો પછી ઘરે બેઠા વિડીયો જોઈ લો, વન થિંગ. બીજું, તમે ભણ્યા, સરે ઘણું બધું સમજાવ્યું, સમજાવ્યા છતાં પણ ન સમજાયું. બને કે તમે ક્લાસમાં જ કાઉન્ટર ક્વેશ્ચન્સ કર્યા, સરે બધા પ્રયત્નો કર્યા તમને સમજાવવાના, પણ છતાંય ન સમજાય. તો બને કે એ વખતે કોઈક મેન્ટલ બ્લોક આવી ગયો હોય. બરાબર, સમય આપવો પડે. ઘરે જઈને થોડાક નિરાંત લઈને શાંતિથી તમે વિડીયો જુઓ ને તો તમને એ જે નહોતું સમજાતું એ સમજાય છે. વિડીયોનો ઉપયોગ માત્ર આટલો હોય, એમાં આખા લેક્ચર્સ પાછા ન જોવાના હોય. પણ અત્યારે માર્કેટિંગની સ્ટ્રેટેજી બની ગઈ છે કે છોકરાઓ ઓફલાઈનમાં જોડાશે, 2 ઓનલાઈન બેચીસ એમને ફ્રી આપવામાં આવશે. તો ભાઈ એ જ કરવાનું છે, તો ઓફરની અંદર તમે ઓનલાઈન કોર્સીસ જ લઈ લો ને. અહીંયા કેમ મોટી ફીસ ભરો છો? ઘણા છોકરાઓ એવા હોય છે પાછા, મેં તો એવા પણ જોયા છે, ઓફલાઈનની બેચમાં એડમિશન લે અને પછી ભણે તો પાછા ઓનલાઈન. તો મેં કીધું આવા હોય તો સારામાં સારું, કારણ કે ઓનલાઈન કરતાં ઓફલાઈનની ફીસ હંમેશા વધારે જ મળતી હોય. તો આવો ઓફલાઈનમાં બધા જોડાવો, પછી જોજો ઓનલાઈન. ઓફલાઈનમાં આવે ને એટલે વિદ્યાર્થીઓની એક મોટી જવાબદારી ઊભી થાય સંસ્થાના માથે. તમે રોજ અહીંયા આગળ આવો એ કોઈ સામાન્ય વાત નથી, એ જવાબદારી વધે સંસ્થાની.
અને કોઈ પણ વ્યક્તિને સામે ફેસ કરો ને સૌથી અઘરું હોય. ફોન પર તો ગમે તે વાત થઈ જાય, કેમેરામાં તો ગમે તે બોલી દેવાય, પણ સામે વ્યક્તિ બેઠો હોય ને 3 કલાક સુધી એ હલ્યા વગર બેસે, એ રીતે એને ભણાવવો હોય એ બહુ અઘરું કહેવાય. બરાબર. એટલે આ ધીરે ધીરે પેલા માર્કેટિંગ ગિમિક્સ તૈયાર થાય કે જે તમને ઓનલાઈન તરફ વાળે, જેનાથી એમનું કામ સરળ થઈ જાય. રાઈટ ઇઝ દેટ રાઈટ? તો કહેવાનો મતલબ એ હતો કે ઓનલાઈન એક્સેસ બધાને મળશે. જે લોકો ઓનલાઈન લે છે એમના માટે પણ આ શીખ છે કે વિડીયો એક વખત જોવાનો હોય, બસ વાત પૂરી. અને ઓફલાઈનમાં આવ્યા હોય તો એકે વખત ના જોવાનો હોય. ક્યારેક જરૂર પડે તો એમાંથી જરૂરી મુદ્દાઓને પાછા જોઈ લેવાના, વારંવાર ના જોવાનું હોય. બરાબર. સર રિવિઝન માટે શું કરશો? સર સ્પીડ વધારીને જોઈ લઈશું. હા, 100 કલાકની સ્પીડ વધારે 2x કરો, 50 કલાક. 50 કલાક, કેન યુ બિલીવ? એના કરતાં ઇન્ડિયન એક્સપ્રેસ વાંચજો ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આન્સર રાઇટિંગ થોડુંક કરજો ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ થિંગ. આ કરવાનું હોય. અપ્રોચ તમારો સુધારો. હવે જેમ કે જીપીએસસીના નવા સિલેબસની અંદર, એટલે કે એક સિલેબસની અંદર બધી એક્ઝામ્સ માટે કોમન સિલેબસ કરી નાખ્યું છે. હવે એની અંદર ટોપિક આપ્યું છે જેમ કે જનરલ મેન્ટલ એબિલિટી, રીઝનિંગ, જે સીધું જ સૂચવે છે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, મેથ્સ જેવું પહેલાં હતું એટલું હવે નથી રહ્યું. હવે ડેટા ઇન્ટરપ્રિટેશન તમારી સામે આવી ગયું છે, વગેરે વગેરે. 4-5 ટોપિક્સ માંડ છે. ગોટ ધ પોઈન્ટ? દેટ થિંગ. અને માપસરનું તૈયાર કરાય. હવે કોઈક આવીને મને કહે કે સર મારે મેથ્સ પણ આખું ભણવું છે, તો ભણ. રાઈટ. ઘણા ટીચર્સ હોય કે જે મેથ્સને 40-50 કલાક 60 કલાક સુધી ભણાવી શકતા હોય, ભણાવી શકતા હશે, ના પણ નથી. પણ હવે જો પરીક્ષામાં એની વેલ્યુ જ ઘટી ગઈ છે તો પછી વિદ્યાર્થીઓને એની અંદર કેમ ઝોંકવા? નહીં. યુપીએસસીમાં સેમ છે. સીસેટનું મહત્વ ઘટી. આ પણ તમને સૂચવે છે. સી યુપીએસસીમાં સીસેટ કેવું હતું? પેપર 2 પ્રિલિમ્સમાં એના માર્ક્સ ગણાતા. મેં જે એટેમ્પ્ટ્સ આપ્યા છે ને 2011-12માં, ત્યારે અમારે સીસેટના માર્ક્સ ગણાતા. સીસેટ ક્વોલિફાઈંગ થયું છે 2014થી. તો યુપીએસસીએ કરીશું, મેથ્સ રિઝનિંગ કાઢી નથી રાખ્યું છે, પણ એનું મહત્વ ઘટાડી દીધું છે. જીપીએસસીએ પણ આ વખતે સેમ એ જ કર્યું છે. મેથ્સ અને રિઝનિંગનું મહત્વ ઘટાડી દીધું છે. હવે આ પણ આપણે ન સમજીએ. ગોટ ધ પોઈન્ટ? એનો મતલબ કે એના સિવાયના બાકીના જે 7 વિષયો છે એના ઉપર મારો ભાર વધવો જોઈએ. પહેલાં એવું રહેતું 70-80 ક્વેશ્ચન્સ મેથ્સ રિઝનિંગ ના આવે તો એને તમે એમાં 2 વત્તા 2 તો 4 જ થવાના છે ને, એમાં ડાઉટ ના હોય. તો એ કરીને પણ વિદ્યાર્થીઓ એક એજ મેળવી લેતા. એમનું જીએસ કાચું હોય તો પણ એ પ્રિલિમ્સમાં પાસ થઈ જતા. હવે નહીં થાય. આના ક્વેશ્ચન્સ આવશે, માપસરના આવશે. આટલું તો આપણને સમજાય ને. આવી ગણતરી આપણે માનતા શીખવાનું હોય. એમ ક્લિયર? એથિક્સ તમે મને કહો તો હું તમને 200 કલાકે ભણાવી શકું. ફિલોસોફી ઇઝ વન ઓફ માય ફેવરિટ સબ્જેક્ટ્સ. પણ તમારી પરીક્ષાની અંદર એનું મહત્વ કેટલું છે? ઢંગથી આજ દિન સુધી જીપીએસસી કેસ સ્ટડીઝ નથી પૂછે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો એથિક્સ ભણવાનું જ હોય, ઘણું બધું ભણવાનું હોય, પણ એટલું બધું નહીં કે જેનાથી તમે બાકીના વિષયોને ન્યાય ના આપી શકો. 30-40 કલાક આપો બહુ થઈ ગયા. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની હું ઓપ્શનલ સબ્જેક્ટ્સની બેચીસ લેતો અમદાવાદ. જ્યારે જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ હતો ત્યારે ઓપ્શનલ સબ્જેક્ટ મેં 150-150 કલાક ભણાવેલો છે પબાડ. હવે અહીંયા આગળ તમને કહું કે તમે 150 કલાક ભણાવીશ તો એમાં ટીચર તરીકે તો બહુ સારો દેખાઈશ, બરાબર, પણ એનાથી તમને પરીક્ષામાં લાભ કેટલો થશે? 4 સવાલ પૂછાવાના છે. મારો અપ્રોચ એવો હોવો જોઈએ કે હું તમને 40 કલાકમાં એવા તૈયાર કરું કે જેથી એ 4 સવાલ ગમે તે હોય તમે એના જવાબ આપી શકો. જેટલે જ મેં તમને થિંકર્સને વગેરેની વાત કરી. આપણો અપ્રોચ આ હોવો જોઈએ, પ્રેક્ટિકલ હોવો જોઈએ, પ્રેગ્મેટિક હોવો જોઈએ. આ કોઈ બહુ હોશિયાર લોકોની એક્ઝામ નથી. હોશિયાર લોકો જ આમાં પાસ થાય એવું નથી. એ લોકો કે જે સમજે છે કે મારે કઈ જગ્યાએ ફોકસ કરવાનું છે એ લોકો પાસ થાય છે. એટલે જ હું વારંવાર કહેતો રહું છું, યુપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા પછી જીપીએસસી મારી રડારમાં પણ નહોતી, પણ મારે મારા સ્ટુડન્ટ્સની સામે બતાવવું હતું. ઘણી વખત એવું થાય ને કે તમે યુપીએસસી જ કરતા હો ને, લોકોના મગજમાં એ છાપ બેસે કાં તો યુપીએસસીવાળા, જીપીએસસીના ટીચર્સ અલગ હોય, ક્લાસ 3ના પાછા અલગ. તો મારે મારા સ્ટુડન્ટ્સની સામે બતાવવું જરૂરી હતું કે તમારા સર યુપીએસસી કરે છે, એ જીપીએસસી પણ જાણે છે. એટલે મેં 2014માં જીપીએસસી આપી અને પાસ કરી. અને એમને બતાવવા માટે જ મેં નોકરી ન સ્વીકારી. બાકી મારા માટે પણ ઓપ્શન ખુલ્લો જ હતો. નોકરી કરવાનું સાથે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો, લોકો કરે જ છે, 2 જગ્યાએ કમાણી કરે છે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, જ્યારે જીપીએસસી મેં આપવાનું નક્કી કર્યું વિદ્યાર્થીઓ માટે, મેં એક દિવસ બેસીને એની તૈયારી નથી કરી. એક દિવસ નહીં. કારણ કે હું જાણતો હતો યુપીએસસી ઘણી મોટી વાત થઈ જાય. આના માટે હું અલગ કરવા બેસું એની શરમ આવે. સાચું કહું તો આ હોવું જોઈએ.
પ્રિપરેશન્સને એટલી કોમ્પ્રિહેન્સિવ બનાવો ને, બધી પરીક્ષાઓ માટે એક જ તૈયારી કામ લાગશે. આ વાત તમે અત્યારે ન સમજ્યા, જે હું ત્યારે સમજી ગયો હતો, તો તમે દરેક પરીક્ષા માટે અલગ તૈયારી કરતા રહેશો અને પહોંચશો ક્યાંય નહીં. ગતો પણ એટલા વાતોને મગજમાં બરાબર ઉતારો પોતાના અનુભવે, અને વિદ્યાર્થીઓએ જે પીડાઓ વેઠી છે આ ન માનીને, એ બધાનો નિચોડ હું તમને અત્યારે આપી રહ્યો છું, બરાબર ને? દેટ થિંગ 4-5 વખત મેન્સ આપી એ કોઈ સિદ્ધિ ન કહેવાય, રાધર એ શરમજનક વાત કહેવાય, એ અનુભવ ન કહેવાય. એ સૂચવે છે કે એ પોતાની અંદર ક્યાંય બદલાવ નથી લાવતો, બરાબર? તો આવા લોકો અત્યારે બહુ પ્રભાવી બની રહ્યા છે અને વિદ્યાર્થીઓને એક રીતે બ્રેઇન વોશ કરી રહ્યા છે, ઓનલાઈન ખાસ, બરાબર? ટેલિગ્રામની ચેનલ્સ અત્યારે ઉમટી પડી છે, રોજ તમને આન્સર રાઇટિંગ કરાવીશું, ભાઈ તમે તો એક ઢંગનો જવાબ લખી લો, બરાબર? અત્યારે તો ચેટ જીપીટીમાં પણ તમે કોઈ ટોપિક નાખી દો, 800 શબ્દોનો નિબંધ મળી જશે, બરાબર? દેટ થિંગ ચેટ જીપીટીમાં તમે કરો છો ને, કર્યું હશે ક્યારેક, તમે એના એડવાન્સ વર્ઝન લો તો ઇઝીલી તમારે જે જોઈએ છે કન્ટેન્ટ મળી જશે, બરાબર? તો એમ થોડું તૈયારી થશે, તૈયારી આ રીતે થાય. એમ ક્લિયર? બીજો કોઈ સવાલ હોય તો પૂછી શકો છો, કોઈ સંકોચ ન રાખતા. સોરી, તૈયારી કઈ રીતે કરાય? અને તમે આ રીતે વિચારો, જ્યારે 400 સવાલ પૂછાતા, વિષયો તમારી પાસે 8 હતા, આઈડિયલી થવું શું જોઈએ? દરેકમાંથી 50-50 સવાલ પૂછાવા જોઈએ, પણ એવું થતું નહોતું. એવું થાય છે, ક્યાં થાય છે? એસટીઆઈમાં થાય છે, ડીવાયએસઓમાં થાય છે, જે ક્લાસ 10 એક્ઝામ્સ છે ને ત્યાં આગળ દરેક સબ્જેક્ટનું સરખું ભારણ છે. જીપીએસસીમાં આ નથી. જીપીએસસીમાં ક્યારેય નક્કી નથી હોતું કે કયા વિષયનું કેટલું ભારણ હશે. હા, અમુક વિષયો એવા છે કે જે એવરગ્રીન છે, જેમ કે મારો જ મુખ્ય વિષય ઇન્ડિયન પોલિટી. તમે ગમે તે કરો, 50, 60, 70 સવાલો ઇન્ડિયન પોલિટીના હોય જ હોય જીપીએસસીમાં, ક્લાસ 1-2માં, આ ફિક્સ છે. પણ જ્યાં સુધી બાકીના વિષયો રહ્યા એમના ભારણમાં વધતા ઓછું થતું રહેતું. આ વખતે જે જીપીએસસી આવશે, માનીને ચાલીએ છીએ કે 200 માર્ક્સની હશે, એટલે 200 સવાલો એમાં હશે, પણ 200 સવાલોમાં લગભગ 8 સબ્જેક્ટ્સ છે, તો દરેક સબ્જેક્ટને એ લોકો 25-25 માર્ક્સ આપશે એવું નહીં હોય. આપણે માનીને ચાલવાનું છે, કારણ કે એ જો કરે ને તો પછી એસટીઆઈ ડીવાયએસઓ આની વચ્ચે કોઈ ફરક ના રહે કોઈ ફરક ન રહે. એટલે આપણે એમ જ માનીને ચાલવાનું છે કે વેરિએશન્સ હશે. કોઈક સબ્જેક્ટનું માનો કે 30% ભારણ હશે, તો બને કે કોઈક સબ્જેક્ટનું ભારણ ઘટીને 15% થઈ જાય, ઘટે પણ એનાથી આપણને કોઈ ફરક ન પડવો જોઈએ. કારણ કે એ શું આવશે, કયા સબ્જેક્ટનું ભારણ વધારે હશે, એ તમે ક્યારે નથી જાણી શકવાના, ઘટે પણ. તો એને એ મટીરિયલ બનાવવાનું. કરવાનું શું? સબ્જેક્ટ ગમે તે પૂછાય, મારી તૈયારી મજબૂત રાખવાની. મજબૂત એટલે કયા અર્થમાં? કોઈ એવી વ્યક્તિ હોતી જ નથી કે જેને આ 8 વિષયો પરફેક્ટલી આવડતા હોય, અને એમાં મારો સમાવેશ થઈ જાય, એમાં મારો પણ સમાવેશ થઈ જાય કે જેને બધા સબ્જેક્ટ્સમાં બધું જ આવડતું હોય. અમુક તમારા સ્ટ્રોંગ એરિયાઝ હોય ને, અમુક તમારા વીક એરિયાઝ હોય, બરાબર? તમારે એ સમજવાનું કે મારે સ્ટ્રોંગ એરિયાઝની મદદથી કટ ઓફને ક્રોસ. આ કોઈ 80% કે 90% લાવવાવાળી એક્ઝામ થોડી છે. મેન્સમાં હજુ મહેનત કરો, ના નથી પાડતો, પણ પ્રિલિમ્સમાં ખોટા વિચારો સાથે છોકરા ઉતરે છે કે હું આમાં 400માંથી 400 માર્ક્સ લાવીશ, 300 માર્ક્સ લાવીશ. વોટ નોનસેન્સ ઇઝ દેટ? 400 માર્ક્સમાંથી ધારો કે કટ ઓફ રહેતું હોય 220 માર્ક્સનું. લાસ્ટ ટાઈમ કેટલું હતું મને તો યાદ પણ નથી, એની આસપાસ હશે ને, 50%ની આસપાસ રહેતું હોય છે, એનાથી વધારે નથી હોતું. માનો કે 220 કટ ઓફ છે, કેટલું હતું? ઓહો હો, આ તો આપણે હજુ નીચે ઉતરી ગયા નહીં. તો આપણે તોય માનીએ કે 220 માર્ક્સ છે, 50%થી ઉપર છે. મારા 219.7 માર્ક્સ આવતા હોય અને જીપીએસસી મને રાઉન્ડ ઓફ કરીને કદાચ ને 220 કરી આપતી હોય ને, તોય મને વાંધો નથી કે જો આ કરવાથી હું મેરિટ લિસ્ટમાં આવી જતો હોય. મારે 221મો માર્ક નથી જોઈતો. આ અપ્રોચ હોવું જોઈએ. આનાથી તમારી અંદર એક ઠહેરાવ આવશે, કેટલા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવા, કયા સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરવો, એનો એક રેશનલ અપ્રોચ તમારો બનશે. તમે 400 ક્વેશ્ચન્સને ટાર્ગેટ ન કરો, તમે માત્ર 60થી 70% ક્વેશ્ચન્સને ટાર્ગેટ કરો, અને એને એવા ટાર્ગેટ કરો કે જેમાં તમારી એફિશિયન્સી બહાર છલકાય. તમે એને ટીક કરો તો લગભગ એ સાચા જ પડે. એના ઉપર આપણે ફોકસ કેમ ના કરીએ? તો 8 સબ્જેક્ટ્સ છે, ક્વાઇટ પોસિબલ કે 2 સબ્જેક્ટ્સ મારા વીક છે. હું એવું નથી કહેતો કે એને સાવ છોડી દો, પણ એમાં માપસરની તૈયારી કરો. બાકીના જે 5 થી 6 સબ્જેક્ટ્સ છે, હું તો 5 થી 6 વધારે કહું છું. આમ તો 4 થી 5 સબ્જેક્ટ્સ પર તમે ઢંગથી તૈયાર કર્યા હોય ને,
ઢંગથી એટલે કે પછી એમાં પૂરી રીતે તમને બધું જ આવડતું હોવું જોઈએ, તોય તમે પરીક્ષા પાસ કરી લો. પ્રિલિમ્સ તો ખરી જ, બરાબર. આ કોઈ સ્કોલર્સની એક્ઝામ નથી, આવો પ્રેક્ટિકલ અપ્રોચ ધરાવતા વ્યક્તિઓની એક્ઝામ છે. મારી સાથે જે તે વખતે યુપીએસસીમાં પ્રિલિમ્સ પાસ થનારા મોટાભાગના એવા હતા કે જે જીએસ બહુ ઓછું કરતા, મેક્સિમમ કરતા સીસેટ. કેમ? જીએસમાં મહેનત બહુ લાગે, સીસેટમાં મહેનત ઓછી લાગે. મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ 3 જ વસ્તુ આવે સીસેટમાં, રાઈટ. પણ એ વખતે સીસેટના પણ માર્ક્સ મેરિટમાં ગણાતા. 200 માર્ક્સ જીએસના, 200 માર્ક્સ સીસેટના. તમને તો જીએસ આવડતું જ નથી, બંધારણ નથી આવડતું, હિસ્ટ્રી નથી આવડતું, કોઈ વાંધો નહીં. 400 માર્ક્સમાંથી મારો સ્કોર હતો 240 માર્ક્સ, જેમાં 240માંથી મારા ઓલમોસ્ટ 180થી 190 જેટલા માર્ક્સ તો સીસેટમાંથી હતા. બાકીના 60 જેટલા માર્ક્સ હું જીએસમાંથી લાવ્યો હતો. તમને જીએસ નથી આવડતું, મને તમે એવું કહેશો વાંધો નથી આવતો, હું પ્રિલિમ્સ તો પાસ થયો ને, તમને જીએસ બહુ આવડે છે, પાસ થયા ન થયા. હકીકત આ છે. તમે કહો કે સીસેટમાં તો શું છે, મેથ્સ રીઝનિંગ તો કોઈ પણ કરી નાખે, તો કરો ને. એ વખતની વાત હું કરું છું. જેમની પાસે પ્રેક્ટિકલ અપ્રોચ છે તેમને ખબર હતી કે પછી મેન્સમાં પણ તમને કહું, એ વખતે 2 ઓપ્શન સબ્જેક્ટ્સ હતા અમારે યુપીએસસીમાં. 2 ઓપ્શન સબ્જેક્ટ્સના પેપર થાય 4 અને સામે જીએસના પેપર્સ હતા 2. શેના આધારે પાસ થવાય? તમે જોયા હશે એવા લોકોને જે દિલ્હી જાય ને તો સૌથી પહેલાં ઓપ્શનલ સબ્જેક્ટથી તૈયારી શરૂ કરે. પ્રિલિમ્સ આવે એની પહેલાં એમને એક ઓપ્શનલ સબ્જેક્ટ તૈયાર હોય. આ અપ્રોચ છે. આજે એવું ના થાય યુપીએસસીમાં. યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ એક જ છે, એના 2 પેપર્સ આવે, સામે જીએસના 4 પેપર્સ છે. તો સિલેક્શન કોણ અપાવશે? જીએસ. આ ગણતરીઓ આપણને કરતા ના આવડે. મારી વાત સમજાય છે? તો તમારી સામે જે નેક્સ્ટ પ્રિલિમ્સ આવશે એને પણ આ જ રીતે તમે લો કે તમારે જે એરિયાઝ તમને સિલેક્શનમાં આગળ લઈ જઈ શકે છે એ એરિયાઝ ઉપર ફોકસ લાવો. કોઈ પણ સારા 5-1 સબ્જેક્ટ્સ તમે ચૂઝ કરો. ઉદાહરણ તરીકે હું હોઉં તો મારા માટે સિલેક્શન શું બને? ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, હિસ્ટ્રી એન્ડ ધેન રિઝનિંગ એન્ડ લાસ્ટલી કરંટ અફેર્સ. હું આટલાના આધારે પાસ થઈશ. મારું જિયોગ્રાફી એટલું બધું સારું નથી, આવડતું જ નથી એવું નથી, પણ એટલું બધું સારું નથી કે જેટલું પોલિટી અને ઇકોનોમી છે. સાયન્સ એન્ડ ટેક, બેસિકલી આઈ એમ સ્ટુડન્ટ ઓફ મેડિકલ સાયન્સ, તો મને સાયન્સ આવડતું જ ના હોય એવું બને? ન બને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બટ ઠીક છે, એની અંદર એરિયાઝ ફિક્સ નથી. ગમે ત્યાંથી ગમે તે પૂછે છે, મોટાભાગે કરંટ અફેર્સમાંથી જ હોય છે. બટ સ્ટીલ મને એ કરવામાં એટલી બધી મજા નથી આવતી. મારો સ્વભાવ છે, તમારો સ્વભાવ અલગ પણ હોઈ શકે. તો આઈ વુડ સ્કીપ ધોઝ એરિયાઝ અને હું છોડી દઈશ અને ફોકસ ક્યાં રાખીશ? આ 5 સબ્જેક્ટ્સ ઉપર. આ પ્રેક્ટિકલ અપ્રોચ કહેવાય. પછી હવે તમે કહો કે ના મારા બધા સબ્જેક્ટ્સ પરફેક્ટ હોવા જોઈએ, તેમ તો ક્યાંય કોઈ મેળ ના પડે, બરાબર. આ 5 સબ્જેક્ટ્સની મદદથી હું કટ ઓફ આરામથી પાસ કરી લઈશ, કોઈ વાંધો નહીં આવે. દરેક આ જ કરે છે. પણ એ તો સિલેક્શન પછી મોટી મોટી વાતો કરવી હોય ને કે મને તો આ સબ્જેક્ટમાં તમે, કારણ કે એને કાઉન્ટર નથી કરવાના. અહીંયા આગળ ટોપર કોઈક ઊભો હોય ને કહે કે મેં તો આમ કર્યું હતું તેમ કર્યું હતું, આ બધા સબ્જેક્ટ્સ મને સરસ આવડતા, તો તમે એવું કરવાનું કે સર ઉભા રહો, તમે કહો છો એના પર થોડુંક ડાઉટ છે, ફલાણા સબ્જેક્ટના આ ચેપ્ટરમાંથી હું તમને એક સવાલ પૂછું, તમને આવડે તો એ સાચું કહેવાય. તમે એવું કરવાના છો? તો એ તો અહીંયા આવીને જે બોલશે તમે સાચું જ માનવાના છો, બરાબર. તો એમ કોઈની વાતોમાં બોળવાઈ ન જવું. પ્રેક્ટિકલ અપ્રોચ સાથે જ લોકો પાસ થતા હોય છે પરીક્ષા. એમને ખબર છે કે આટલા જ એરિયાઝ ઉપર મારે ફોકસ કરવાનું છે. બધું કરીને કોઈ ક્યાંય પહોંચતું નથી. એમાં ક્લિયર? સ્કોલર્સ હોય બીજી જગ્યાએ જાય, પીએચડી કરે, એકેડેમિક્સમાં જોડાય, બરાબર છે, સાયન્ટિસ્ટ બને, બરાબર છે, સુનિતા વિલિયમ્સ જેવા બને. ફસાઈ ગયા છે ને સ્પેસમાં, હવે પાછા આવે છે. તો એ અલગ કેટેગરીના લોકો હોય. સિવિલ સર્વિસીસ એ કેટેગરી નથી, એ સ્વીકારો, બરાબર છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર, બરાબર છે. તો અહીં આગળ વાત અટકાવીએ છીએ. આવતીકાલે પાછા મળીએ છીએ સવારે 8:30 વાગે અને એમાં આપણે કોઈક વિષયનો કોઈક ટોપિક ભણવાથી શરૂઆત કરીશું. સમજાવીશ તમને કે આપણે કેવી રીતે ભણાવીએ છીએ અને તમારે કેવી રીતે ભણવું જોઈએ, અને એની સાથોસાથ પરીક્ષામાં બીજી કઈ કઈ બાબતો છે જેને ધ્યાન પર રાખીને તૈયારી તો બધા કરવાના છે, પણ સફળતા મેળવવા માટે તમારી અંદર અમુક એવા સ્પેશિયલ ફીચર્સ હોવા જોઈએ જેની આવશ્યકતા છે. એ પણ આપણે વચ્ચે વચ્ચે ડિસ્કસ કરતા જઈશું. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. અટકાવીએ, મળીએ કાલે 8:30 વાગે. થેન્ક યુ.